હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર અધ્યાય 8 એનો પાર્ટ 2 આજે આપણે લેવા જઈ રહ્યા છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણ કરી આપણે આજના દિવસની શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण. स्क्रीन विजिबल છે? हरे कृष्ण. હા પ્રભુજી બીજું તો ગઈકાલે આપણે ભગવત પ્રાપ્તિ અધ્યાય 8 ની શરૂઆત કરી હતી. સ્લાઇડ ચેન્જ નથી થઈ રહી. મંગલાચરણ વાળી છે પ્રભુજી. યસ યસ, હું સ્લાઇડ ચેન્જ કરું છું પણ થઈ નથી રહી. ફરીથી પ્રયત્ન કરીએ આપણે. હવે દેખાય છે ને? હા પ્રભુજી દેખાય છે. તો ગઈકાલે આપણે અધ્યાય 8 ની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્મ એટલે શું, આધ્યાત્મ એટલે શું, કર્મ એટલે શું, અધિભૂત કોને કહેવાય, અધિદૈવ કોને કહેવાય, અધિયજ્ઞ કહેવાય કોને કહેવાય, યજ્ઞના સ્વામી કોણ છે. આ મહત્વનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું, જેમાં આપણને ખબર પડી કે બ્રહ્મ એટલે કે જીવ, જે આ આત્મા છે એને કહેવામાં આવે છે. એનો જે સ્વભાવ છે કેવો હોવો જોઈએ, તો એનો સ્વભાવ આધ્યાત્મિક હોવો જોઈએ. જો એ ભગવાન સાથે કનેક્ટ હશે તો જ એનો ઉદ્ધાર થઈ શકશે, અન્યથા એનું પતન નિશ્ચિત છે. કર્મ તો કે ઘણા બધા કર્મ કરવા પડે છે. જ્યારથી એ જન્મ લે ત્યારથી તે જ્યાં સુધી એ મૃત્યુ આવે ત્યાં સુધી જે કાંઈ પણ કરવામાં આવે છે એના શરીર મારફત એ બધા કર્મમાં આવે છે. જે ભૌતિક જગતની અંદર રહીને ભૌતિક આશક્તિઓ માટે કરવામાં આવતા કર્મ, જેની અંદર તમામ પ્રકાર આપણે કર્મના પ્રકારો જોઈ ગયા છે. અકર્મ, વિકર્મ, સકામ કર્મ, નિષ્કામ કર્મ છે ને. કર્મ વિશે આપણે ઘણું બધું જ્ઞાન વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરેલો છે. પછી અધિભૂત કોને કહેવાય, તો કે આ ભૌતિક પ્રકૃતિ જે છે આખી, એને અધિભૂત કહેવાય.
અધિદેવ એટલે તો કે જે વિશ્વરૂપની અંદર જેટલા પણ દેવી દેવતાઓ જે કાંઈ પણ જોવા મળે છે આપણને, આ તમામ દેવી દેવતાઓને અધિદેવ કહેવાય છે. તો પછી યજ્ઞના સ્વામી કોણ છે? તો કે યજ્ઞના સ્વામી 5.29 પણ આપણને કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વર, હું જ છું, ભગવાન કહે છે પરમાત્મા. અને એ ક્યાં રહે છે? તો કે દરેકના હૃદયમાં રહે છે. તો આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહીંયા અર્જુનજી એક પ્રશ્ન પૂછે છે કૃષ્ણ ભગવાનને કે અંતિમ સમયમાં હું કેવી રીતે તમને યાદ કરી શકું? તમે મને અત્યારે આજે બધું જ્ઞાન આપો છો કે ભાઈ છેવટે તો બધું તમારા દ્વારા જ થઈ રહ્યું છે, તો હું એમ કેમ સમજી શકું કે ભાઈ અંતિમ સમયમાં મારે તમારું સ્મરણ કરવું હોય તો હું કેવી રીતે યાદ કરી શકું? તો ભગવાને આનો આન્સર પહેલા જ આપી રાખ્યો છે આપણને 6ઠ્ઠા અધ્યાયની અંદર. તેમ છતાં આપણને ફરીથી યાદ અપાવે છે કે તારે સતત અભ્યાસ કરવો પડશે એનો. જ્યારથી તને જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારથી તારે મારું શરણ સ્વીકારવું પડશે. જ્યારે તું મારા શરણમાં આવીશ ત્યારે તું ધીરે 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 આ જે ભૌતિક જગત છે આ ભૌતિક જગતની આસક્તિઓને છોડી શકીશ, છે ને? અને જે મનુષ્ય અથવા તો જે જીવ અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરી લે છે તો ભગવાન કહે છે કે મારું સ્મરણ કરીને જો તું શરીરને તજે છે તો તરત જ મારી પ્રકૃતિ એટલે કે મારા ધામમાં આવે છે. અહીંયા આપણે યક્ષ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચેની ચર્ચા સંવાદ આપણે જોયો હતો, જેમાં આપણે આ સત્યતા જાણી હતી કે ઘણા બધા લોકોને આપણે મૃત્યુ મુખે પડતા જોઈએ છીએ, ઘણા બધા અસંખ્ય આપણા આંખોની સામે લોકો મૃત્યુ પામી રહ્યા છે. તેમ છતાં એ લોકો અહીંયા જ રહેવાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે અને ડરતા નથી. આ બહુ મોટું કહીએ ને આપણે કે આપણો ડાઉનફોલ છે કે આપણે આ એક્સેપ્ટ નથી કરી શકતા કે આ દુઃખાલયમ છે. દુઃખ થાય છે, આપણને ત્રાસ થાય છે, તકલીફ થાય છે, બધું થાય છે. તે પછી પણ આપણે એમ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે મારે અહીંયા જ રહેવું છે ને? તો આપણે અહીંયાથી નીકળવાનું છે અને ભગવાનના ધામમાં જવાનું છે. જો અંતિમ સમયમાં ભગવાન કહે છે તું મારું સ્મરણ કરીશ તો તું મારા ધામને આવીશ. તો અહીંયા એમ ક્વેશ્ચન થાય કે અંતિમ સમયમાં જો સ્મરણ નહીં થયું તો અંતિમ સમયમાં જો સ્મરણ નહીં થયું તો ભગવાને 8.6 સમજાવે છે આપણને કે યમ યમ વાપી સ્મરમ ભાવ તો જે અંતે કલેવરમ તમ તમે વેતી કોંતે સદાતત ભાવત ભાવે. કે જેવું તું ઈચ્છા વ્યક્ત કરી શકો, જેવું તું અંતિમ સમયમાં સ્મરણ કરે, જે કાંઈ તને યાદ આવશે તરત જ તને નેક્સ્ટ બર્થ એ પ્રમાણે મળશે. તું જો ગર્ભ શ્રીમંત લોકો તું જો ઈચ્છા ધરાવીશ કે તારે ગર્ભ શ્રીમંત લોકોમાં જવું છે તો તું ત્યાં જઈશ. તું ઈચ્છા ધરાવીશ કે મારે વૈષ્ણવ કુટુંબમાં જવું છે તો તું ત્યાં જઈશ. તારી ઈચ્છા હશે કે મારે આ દુઃખાલયની અંદર જ વાસ કરવો છે તો ત્યાં જઈશ. અને તારી ઈચ્છા હશે કે મારે બ્રહ્મલોકમાં જવું છે તો તું ત્યાં પણ જઈ શકે છે. મેં આ જેટલું કાંઈ પણ બનાવેલું છે 14 લોકનું નિર્માણ કરાવ્યું છે બ્રહ્માજી પાસે, તો એ કોઈ પણ લોકમાં જઈ શકે છે. નીચેના જે નરક લોક છે તારે એમાં જવું હોય તોય ભલે, અને તારે મારી પાસે આવવું હોય તોય ભલે. આ તને છૂટ આપી છે. જેમ ભગવાને આપણને આંશિક છૂટ આપી છે ને એમ આપણને છૂટ આપી છે કે જે ભાવનું તું સ્મરણ કરીશ નેક્સ્ટ બર્થ તારો એ મળશે. પછી આપણે વિચાર કરીએ કે મારો જન્મ શું કામ થયો? અહીંયા એનો આન્સર આપણને પ્રાપ્ત થાય છે કે આપણો જન્મ શું કામ થયો? આપણે ઈચ્છા વ્યક્ત કરેલી છે અને આપણે અંતિમ સમયમાં જે સ્મરણ કરેલું છે એ પ્રમાણેના કુળની અંદર, એ પ્રમાણેના ફેમિલીની અંદર આપણે આવેલા છીએ. આગળ જઈએ તો આપણને ભરત મહારાજના કથા દ્વારા આપણે વિસ્તૃત જ્ઞાન અર્જિત કર્યું. એના પછી ભગવાન કહે છે કે કોઈ કેવો પણ મનુષ્ય રહેવા દો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, કેવો પણ હોય, સારો હોય, ખરાબ હોય, સારા કર્મ કરતો હોય, ખરાબ કર્મ કરતો હોય, ભગવાન કહે છે મને એનાથી કોઈ નિસ્બત નથી. એનું કર્મ છે. 14 લોક નેમી આપ્યા છે, માયાદેવી છે, એ લોકોની ડ્યુટી છે, એ લોકો કરશે. પણ જો કોઈને મારી પાસે આવવું હોય, ભલે કેટલો પણ નાસ્તિક હોય, કયા પણ પ્રવૃત્તિમાં હોય, તો એને જો મારી પાસે આવવું હશે તો એ આવી શકશે. કેવી રીતે આવી શકશે? હરે કૃષ્ણ. કેવી રીતે આવી શકશે? રાઈટ સાઈડના પિક્ચરમાંથી આપણે સમજ્યું હતું કે કોઈ અસુરી પ્રવૃત્તિમાં હોય તો પણ એ ભગવાનનો ભક્ત બની શકે છે. ખાલી કન્ડિશન એક જ છે કે ભગવાનની અનન્ય ભક્તિ, પ્રેમપૂર્વક સેવા કરવી, ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવું. જ્યારે આપણે આવી રીતે કર્મ કરતા શીખીએ છીએ તો એ કર્મ દિવ્ય કર્મમાં ટ્રાન્સફર થાય છે. દિવ્ય કર્મ કરવાના લીધે આપણા જે ભૌતિક જગતના સંસાધનો છે એનો મોહ આપણાથી છૂટે છે અને કર્મના બંધનથી આપણે બચીએ છીએ. ધીરે 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 આપણે સારી ગતિ તરફ પ્રયાણ કરીએ છીએ અને એક સમય આવે છે કે જ્યારે આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરે છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરી સદા મગ્ન રાખીને
અવિચળ ભાવથી જો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મારું ધ્યાન કરે છે ને, તો એ નિશ્ચિતપણે મને પામે છે. પછી ભલે અસુરી પ્રવૃત્તિનો હોય, ભલે એને કેવા પણ કર્મ કર્યા હોય, પણ જો એ હવે દ્રઢ નિશ્ચયપૂર્વક સ્થિર થઈ ગયો છે, હવે એને જ્ઞાન પ્રાપ્ત થયું છે અને સ્થિર થઈ ગયો છે, તો એને આ લાભ અવશ્ય પ્રાપ્ત થશે. આપણે ઘણા બધા ઉદાહરણ દ્વારા આ બધું સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવાને કીધેલું કે કેવી રીતે તું સમજી શકે છે, તો મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન કેવી રીતે કરી શકે છે? સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ, શિરોદક્ષ વિષ્ણુ તરીકે આપણે ચર્ચા કરી હતી. પછી આપણે ત્યારે એ પણ ચર્ચા કરી હતી કે હાથ ઉપર જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા પણ એક જીવાણુ છે, તો એની અંદર પણ જીવ છે, તો ત્યાં પણ શિરોદક્ષ વિષ્ણુ વાસ કરે છે, આપણે જોઈ નથી શકતા એવા બધા જીવાણુ હોય છે ને. તો લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, કારણ કે આ ભૌતિક જગતના ઉપર એમનું ધામ છે, એટલે આપણે સમજી શકતા નથી. આપણે કહે છે ને, જ્યાં સુધી ત્યાં જશું ને કેવી રીતે ખબર પડશે? જ્યાં સુધી પાણીને ખાલી જોયા કરશું તો ખબર નહીં પડે ઠંડુ છે કે ગરમ છે, એને ટચ કરવું પડશે તો ખબર પડશે ઠંડુ છે કે ગરમ છે. એમાં ઉતરશું તો ખબર પડશે કેટલું ઊંડાણ છે અને કેટલું નથી. એવી જ રીતે ભગવાનનું ધામ છે, કે ભગવાનનું ધામ પ્રાપ્ત કરવા માટે પેલા ભક્તિમાં ઉતરવું પડશે. જો ભક્તિમાં ઉતરશું તો ખબર પડશે કે ભગવાનનું ધામ કેવું છે. બાકી આપણે અહીંયાથી બેસીને કેટલી પણ ચર્ચા કરશું કે ભગવાનનું ધામ કેવું છે, તો આપણે સમજી શકવાના નથી, કારણ કે આપણી કલ્પનાથી પર છે. આપણે ભૌતિક જગતમાં વાસ કરી રહ્યા છે, તો આપણને અત્યારે એ પ્રમાણેની આપણી મેન્ટેલિટી થઈ ગઈ છે, તો આપણે એ સમજી શકતા નથી. અચિંત્ય અને જેવો હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. સૂર્ય જેવા તેજસ્વી છે, દિવ્ય છે અને ભૌતિક પ્રકૃતિથી પર છે. આ બધું જ્ઞાન આપણે ગઈકાલે જોઈ ગયા હતા. હું એટલા માટે રિફ્રેશ કરું છું કે તમને કનેક્ટિવિટી બનાવી શકો અને કાલે જે આપણે શીખ્યા એને ફરીથી એકવાર યાદ કરી શકો. અહીંયા આપણે અષ્ટાંગ યોગ વિશે જ્ઞાન પ્રાપ્ત કરતા હતા કે અલગ અલગ યોગ પદ્ધતિઓ દ્વારા ભગવત પ્રાપ્તિ કરવા માટે સદાય આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ. કોઈ ભગવત પ્રાપ્તિ કરવા માટે પ્રયત્નશીલ હોય છે, કોઈક વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય છે, કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય છે, અને કોઈક અલગ અલગ લોકનો ભોગ ભોગવવા માટે પ્રયત્નશીલ હોય છે. તો બધાના તબક્કા શાસ્ત્રો પ્રમાણે અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવેલા છે. પરંતુ આ એક જ સ્થાન એવું છે, આ એક જ કહીએ ને આપણે કે ભગવદ્ ગીતા એવું છે આપણા જીવનની અંદર કે જેમાં આ તમામ શાસ્ત્રોનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. આ તો તમે એમ સમજી શકો કે વિદ્યાઓનો રાજા કીધું છે. શું કામ કીધું છે? એટલા માટે જ કીધું છે, કારણ કે તમે બીજા શાસ્ત્રમાં જે ગોતશો ને એ બધું તમને અહીંયા મળી જશે, ખાલી આ 700 શ્લોકની અંદર. જ્યારે તમે શાસ્ત્રો ખોલશો તો આટલા જાડા જાડા તમને જોવા મળશે, શાસ્ત્રોના પાના 1000 2,000ના પેજીસ જોવા મળશે તમને. એટલું ભગવદ્ ગીતાની અંદર બધું આપી દીધું છે. તો ઘણા બધા લોકો શું કરે છે, પોતાના યોગના બળે, યોગ તપશ્ચર્યાના બળે આ બધું પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અલગ અલગ લોકની અંદર અલગ અલગ પ્રથા ચાલે છે, અલગ અલગ પદ્ધતિથી આ બધું કરવામાં આવે છે. અહીંયા કે છે જે વેદોના જાણકાર છે, તો વેદોને જાણવા શું કામ જરૂરી છે? કારણ કે આપણને ખબર પડે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. જ્યારે આપણે વેદોનું અધ્યયન કરીએ છીએ ત્યારે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કર્મયોગ પછી જ્ઞાનયોગ, જ્ઞાનયોગ પછી ધ્યાનયોગ, ધ્યાનયોગ પછી હઠયોગ અને હઠયોગ પછી અષ્ટાંગ યોગ. આ તમામ પ્રકારના યોગ જે કરીએ છીએ, આ યોગ અત્યારે આપણી માટે પોસિબલ થતા નથી, અથવા તો આપણે કેટલો પણ પ્રયત્ન કરી લઈએ તો પોસિબલ થવાના નથી, કારણ કે આપણે નાનપણથી અત્યાર સુધી જે કાંઈ પણ જ્ઞાન અર્જિત કરેલું છે, આ બધું જ્ઞાન આપણે ભૌતિક જગતનું અર્જિત કરેલું છે. આધ્યાત્મિક જગતનું જ્ઞાન આપણે અત્યારે અર્જિત કરી રહ્યા છીએ, અને એને આપણે કહીએ ને કે પૂર્ણપણે મન સાથે કનેક્ટિવિટી બનાવી અથવા તો આપણા મને એને એક્સેપ્ટ કરવું એ બહુ ઓછું જોવા મળે છે. એટલે ભગવાન કહે છે કે બહુ ઓછા લોકો છે જે મારી પાસે આવી શકે છે, કારણ કે એ લોકો એક્સેપ્ટ જ નથી કરી શકતા. એ લોકો વાતાવરણમાં એવા રહ્યા છે કે જે ભૌતિક જગત સાથે એ લોકોને સંકળાવી રાખે છે, એટલે કેટલો પણ પ્રયત્ન કરે છે તો મારી પાસે આવી શકતા નથી. પરંતુ આમાંથી કોઈ એક જ ભાગ્યે જ મને સમજી શકે છે અને એને ફોલો કરતો થઈ જાય છે ને ધીરે ધીરે એ મારા ધામમાં પહોંચી જાય છે. એટલે અહીંયા કે છે કે સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે ભાઈ પહેલેથી જો જ્ઞાન હોય તો બ્રહ્મચર્યનું પાલન કરેલું હોય, બરાબર. તો આ બધું શું કામ જ્ઞાન આપવામાં આવતું? આપણે 16 સંસ્કારની પણ ચર્ચા કરી ગયા. 16 સંસ્કાર શું કામ? એટલા માટે જ કરવામાં આવતું હતું. આપણે નાના બાળકોને નાનપણથી જ આ બધું શીખવાડવું જરૂરી છે, પણ આપણે શીખવાડ્યું નથી, જેનો એને લાભ લઈ શકતો નથી. તો પણ ભગવાન આપણા ઉપર એટલા બધા કૃપા કરે છે, કૃપાળુ છે,
કે ભગવાન આપણને કહે છે ચલ તારાથી કર્મયોગમાં નથી ફાવતું ને તને કર્મયોગ ચલ ચિંતા નહીં કર, ધ્યાન યોગ જ્ઞાન યોગ કઈ જ નથી ફાવી રહ્યો ને કઈ નહીં, તું નવદા ભક્તિ કરી લે. શું કે છે? તું નવદા ભક્તિ કરી લે, તું શ્રવણમ કરી લે, તું કીર્તનમ કરી લે, છે ને પાદ સેવનમ કરી લે. ધીરે ધીરે કરીને તું મારા ધામમાં પહોંચી જઈશ. તો જ્યાં છે ત્યાંથી આપણને ભક્તિનું માધ્યમ આપણને બતાડવામાં આવી રહ્યું છે અહીંયા કે સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્ત થઈને યોગની સ્થિતિ, જે યોગ ધારણા કહેવામાં આવે છે, અ, એને અ, એવી રીતે તું કંટ્રોલ કર કે ધીરે 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 આ ભૌતિક જગત સાથેનું તારું જે જોડાણ છે ને એ જોડાણને તું ઓછું કરી શકે. શું કામ એમ કરવા કે છે? એમ કરવા એટલે કે છે કે આ બાકીની જે યોગ પદ્ધતિઓ છે એનાથી તું કદાચ નહીં પહોંચી શક મારી પાસે, ઘણો બધો સમય લાગી જશે અને ચાન્સીસ એવા છે કે હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, તમારા બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવે છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન આપણને એ જ જ્ઞાન આપી રહ્યા છે કે તું મારા શરણમાં આવ. મારા શરણમાં શું કામ આવ? કારણ કે તું ભૌતિક જગત સાથે જ્યાં સુધી સંકળાયેલો રહીશ ને ત્યાં સુધી આ કર્મના બંધનમાં તું બંધાયા કરીશ. અને ત્યાંથી જો તારે નીકળવું હોય તો તારે તારી મન બુદ્ધિને મારા પ્રતિ લગાડવું પડશે. ધીરે 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 કરી ને તારું આ ભૌતિક જગત સાથેનું જે અટેચમેન્ટ છે એ અટેચમેન્ટ દૂર થશે અને તું ભક્તિમાં સ્થિર થઈશ. ભક્તિમાં સ્થિર થયા પછી આગળ શું થાય છે એ આપણે હવે આગળ જોવાના છીએ. શુદ્ધ ભક્તિ સેવા, ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરી શકાય? ભક્તિમય સેવામાં અવાજ આવે છે મારો? હા પ્રભુજી. ઓકે. ભક્તિમય સેવામાં સતત જોડાણ કરવાથી જે અવિચલિત રીતે કૃષ્ણને યાદ કરે છે ત્યાં દયનીય ભૌતિક વિશ્વથી દૂર ભગવાનનું નિવાસ સ્થાન સરળતાથી પ્રાપ્ત કરે છે. આપણને એમ લાગે કે ભાઈ કૃષ્ણને પામવા એ બહુ અઘરા છે ને? અષ્ટાંગ યોગ, કર્મ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, અલગ અલગ માધ્યમ જોવા મળે આપણને તો ઘણા બધાને એવું લાગે કે ભાઈ બહુ અઘરું છે. પરંતુ ભગવાન અહીંયા એનો આન્સર આપે છે આપણને. ભગવાન શું કહે છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિન. સુલભ છું હું. શું કહે છે? હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે મારું નિરંતર સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. ભગવાન કોની માટે સુલભ છે? હરે કૃષ્ણ. કોની માટે સુલભ છે ભગવાન? અહીંયા ભગવાન કહે છે અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે. બોલો ભક્ત માટે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, ભક્ત માટે પ્રભુજી. હરે. તો ભક્તની વ્યાખ્યા શું કહેવાય? કોને આપણે ભક્ત કહી શકશું? નિરંતર ભગવાનના ચિંતનમાં હોય એને પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે જે બધા ફળની આશા રાખ્યા વગર ભગવાનને તો આપણે બધા અત્યારે કઈ કેટેગરીમાં આવીએ છીએ? હજી પણ આપણે ભક્તની કેટેગરીમાં નથી, બરાબર ને? હા ભક્ત પ્રભુજી. ભક્ત એટલે શું? આપણે પેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભક્ત શું કામ જરૂરી છે સમજવું. ભક્ત એટલે બધું છોડી જવાની વાત નથી કરી રહ્યા ભગવાને. અનન્ય ભાવે નિરંતર સ્મરણ ક્યારે થાય? જ્યારે આપણે આની પેલા ચર્ચા કરી ગયા છે આપણે કે જ્યારે આપણે આપણા કર્મને અકર્મમાં ટ્રાન્સફર કરી દઈએ ને તો આપણે આ લેવલ ઉપર આવી શકીએ છીએ. આપણા તમામ કર્મ જે કાંઈ પણ આપણે આખા દિનચર્યાની અંદર કરીએ છીએ એ તમામ કર્મને જો આપણે ભગવાન પ્રતિ લગાડી દઈએ તો એને ભક્ત કહેવાય છે. કે ઉઠે તો પણ કૃષ્ણ અને સુવે તો પણ કૃષ્ણ. આ જે સિચ્યુએશન છે આ સિચ્યુએશનમાં જે પોતાને રાખી શકતો હોય ને એને ભક્ત કહેવાય અને એની માટે ભગવાન સુલભ છે. ઘણા બધા લોકો એમ કે હું પ્રભુ હું તો બહુ માળા કરું છું, હું તો ભગવત ધામની પ્રાપ્તિ. મન તો બીજી જગ્યાએ ભટકી રહ્યું છે ને, મનના અંદર તો કંઈક બીજું ચાલી રહ્યું છે ને, તો કેવી રીતે ભગવત ધામની પ્રાપ્તિ શક્ય છે? અંતિમ સમયમાં મન વિચલિત હોય, ચિંતાગ્રસ્ત હોય, ઘણું બધું ટેન્શન આવી જાય કે હવે અંતિમ સમય આવ્યો છે, આપણે ડરીએ છીએ, મૃત્યુને ડરીએ છીએ આપણે. જે ભક્તો હોય ને એ મૃત્યુને ન ડરે. એને ખબર છે કે ભાઈ અહીંયા હું આવ્યો છું ને ફરી પાછું મારે કોઈક ને કોઈક જગ્યાએ જવાનું છે, પણ મારા જીવનમાં ભક્તિ બહુ મહત્વની છે.
એને અપેક્ષા ન હોય કે હું કયા લોકમાં જઈશ, કઈ યોનિમાં જઈશ, કઈ શ્રેણીમાં જઈશ, એને એનાથી કોઈ લેવા દેવા ના હોય. એને એક જ ઓલું હોય કે ભાઈ હું ક્યાંય પણ જાઉં, મને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થવી જોઈએ, આ એની ઈચ્છા હોય. આપણે બધા હજી બી એ કેટેગરીમાં આવ્યા નથી. તો ભગવાન આપણને એ સમજાવવા માંગે છે કે જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે ને, કન્ટિન્યુઅસ, જ્યારે પણ સમય મળે છે મારું સ્મરણ કરે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખાલી બેઠો છે તો પણ જપ કરી રહ્યો છે, ભલે આત્મા માળા નથી તો કીર્તનની જેમ જપ કરી રહ્યો છે, મનમાં ને મનમાં જપ કરી રહ્યો છે. એક પણ સમય એના જે દિનચર્યા 24 કલાક આપેલો છે એમાંથી એનો એક પણ સમય એવો વ્યર્થ નથી જતો કે એણે કૃષ્ણનું સ્મરણ ન કર્યું હોય. સતત એની મન બુદ્ધિ મારામાં વ્યસ્ત હોય, સતત એની મન બુદ્ધિ મારામાં વ્યસ્ત હોય. તો આવો જે મનુષ્ય છે ને, એવા મનુષ્ય માટે કે છે કે એની માટે હું સુલભ છું, કારણ કે મારી ભક્તિમય સેવામાં એ નિરંતર પ્રવૃત્ત રહે છે, કન્ટિન્યુઅસ એમાં એ રચ્યો પચ્યો રહે છે. આપણે સવારે ઉઠે તો આપણને એવું થાય કે મંગળા આરતી ચાલુ થઈ ગઈ, જપાશીશન, અડધું જપાશીશન થાય ને તો આપણે બધા નીકળી જઈએ એમાંથી. પૂરા જપાશીશન 2 કલાકમાં પણ આપણે બેસતા નથી. પછી આપણે દિનચર્યાના કામ કરીએ, આપણે બધા કામ પૂરા થાય, આપણે ઓફિસમાં જઈએ ને તો એ કામમાં લાગેલા હોય, વ્યસ્ત હોય, પછી આપણને એવું થાય થોડીક વાર હવે શાંતિથી બેસવા દે ને. પછી શાંતિથી બેસીએ એટલે પછી આપણા હાથમાં આવે મોબાઈલ. પછી મોબાઈલ આવે એટલે પછી એમાં અલગ અલગ માધ્યમો છે મનને શાંત કરવા માટેના. કોઈ વિડીયો જોઈ લે, કોઈ સાથે ચેટિંગ કરી લે, કોઈ સાથે ફોન પર વાત કરી લે. એની જગ્યાએ જે ભક્તો હોય ને, એ શું કરે? મોબાઈલ પણ હાથમાં હશે ને તો કાં તો કોઈ રેકોર્ડિંગ સાંભળી લેશે, કે શિલા પ્રભુપાદજીનું કોઈ લેક્ચર સાંભળી લેશે, કે કોઈ ગુરુ મહારાજ વિશે સાંભળી લેશે, જ્ઞાન અર્જિત કરશે. જ્ઞાન શેનું અર્જિત કરશે? કૃષ્ણ સાથે કનેક્ટિવિટી. આ તફાવત છે. આપણને એમ લાગે કે ભગવાન બહુ અઘરા છે પ્રાપ્ત કરવા. ભગવાન એ જ અહીંયા કહે છે કે હું બહુ સિમ્પલ છું, તારા ઉપર ડિપેન્ડ છે. તું ભૌતિક જગતમાં સંકળાયેલો છે, હું નથી સંકળાયેલો, એટલે તારે મહેનત કરવી પડશે. બાકી હું તો છું ત્યાં જ છું. ભગવાન કહે છે હું તો છું ત્યાં જ છું. તું તું હવે વિચાર કર, તારે મને દૂરથી જોવું છે કે તારે મને નજીકથી જોવું છે? દૂરથી જોવું હોય તો હું વૈકુંઠમાં બેસેલો છું, નજીકથી જોવું હોય તો તારા હૃદયના અંદર બેસેલો છું. હવે તું ડિસિઝન લે, તારે શું કરવું છે. જે વ્યક્તિ સમજી જાય છે ભગવાનની આ જે બધી લીલાઓ છે, આ બધી લીલાઓ જે સમજી જાય છે, એ તરત જ ભગવાનના શરણમાં આવી જાય છે. તરત જ કહીએ ને કે ભગવાનના પ્રસન્નતા માટે કર્મ કરવાનું ચાલુ કરી દે છે. અને જ્યારે આવી સિચ્યુએશનમાં આવે છે, કોઈ પણ મનુષ્ય જ્યારે આવી સિચ્યુએશનમાં આવે છે, તો વરા પુરાણની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. એક શ્લોક છે, શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. યદિ વાતાદि दोष के कारण मृत्यु के समय मेरा भक्त मेरा स्मरण नहीं कर पाता. જ્યારે અંતિમ સમય આવે તો ત્યારે આપણે વાત, પિત્ત, કફ એના લીધે આપણો અવાજ ન નીકળે, બરાબર? આપણી કોઈ ઇન્દ્રિયો કામ કરવાની બંધ થઈ ગઈ હોય, આપણા બોડી પાર્ટ્સ કામ ન કરતા હોય, અને જો આપણે એની પહેલા અનન્ય ભક્તિ કરેલી છે, આપણે કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરેલું છે, કૃષ્ણનું સ્મરણ કરેલું છે, તો વરા પુરાણની અંદર આ ઉલ્લેખ છે कि जो यदि वातादि दोष के कारण मृत्यु के समय मेरा भक्त मेरा स्मरण नहीं कर पाता, એટલે કે આ બધા દોષના લીધે જો મારો ભક્ત મારું સ્મરણ ન કરી શકે તો ચિંતા કરવાની જરૂરત નથી. હું એને એવી સિચ્યુએશનમાં નાખીશ કે उसका स्मरण कर, मैं उसका स्मरण कर उसे अपनी गति प्राप्त करवाता हूं. ભગવાન કહે છે હું એને મારું સ્મરણ કરાવી દઈશ અને મારા ધામમાં લઈ જવા માટે પ્રેરિત કરીશ. અસંખ્ય આવા ઉદાહરણો છે. આપણને રાઈટ સાઈડમાં એક એક્ઝામ્પલ બતાડે છે કે આપણે બધા જોઈ રહ્યા છે કે હોસ્પિટલની અંદર એક પ્રભુજી છે, અંતિમ સમય છે એમનો, અને એક માતા ત્યાં ઉભા રહીને ભગવદ્ ગીતાનું રીડિંગ કરી રહ્યા છે, જેનાથી એમના કાન ઉપર એ બધું પડી શકે. જ્યારે વાત, પિત્ત, કફથી એ યાદ નથી કરી શકતા, તો એવી સિચ્યુએશન નિર્માણ કરીને આપેલી છે. શિલા પ્રભુપાદજીની વાત કરીએ આપણે તો શિલા પ્રભુપાદજીનો એક વિડીયો છે લાસ્ટ, તો વિડીયો તમે જોશો તો એમાં ખબર પડશે કે શિલા પ્રભુપાદજી અંતિમ સમયમાં પણ ભાગવતમ કહી રહ્યા છે. ક્યારે પોસિબલ છે? અનન્ય ભક્તિ કરી છે ને, કન્ટિન્યુઅસ ભગવાનને સેન્ટરમાં રાખે છે ને, તો ભગવાને આજે અહીંયા શ્લોક આપ્યો છે ને, એ શ્લોક ત્યાં બંધ બેસે છે કે ભાઈ અંતિમ સમયમાં ડોક્ટર પણ, તમે એ સાંભળજો, એકચ્યુઅલી વિડીયો તો તમને ખબર પડશે. એ વિડીયોની અંદર ડિટેલ્સમાં કીધેલું છે કે ડોક્ટરો પોતે આશ્ચર્યચકિત છે. ડોક્ટરો જ્યારે ચેક કરે છે બોડીને, તો બોડી હલી નથી રહી, બોડીમાં હલનચલન હોય નોર્મલ, જ્યારે આપણું હાર્ટ
ચાલતું હોય ને ત્યારે જે લોકો ડોક્ટર હશે એ લોકો તરત કહી શકશે. તો બોડીમાં હલનચલન હોય. ઓલું આઈ થિંક ECG નું મશીન કહેવાય છે, જેમાં ઓલું દેખાય આપણે કે સ્ટ્રોક કેટલો આવી રહ્યો છે, બરાબર. તો એ પણ ચાલી નથી રહ્યું, બોડી પણ પ્રોપર ચાલી નથી રહી, હાર્ટ ચાલી રહ્યું છે કે નહીં ખબર નથી પડી રહી, અને શીલા પ્રભુપાદજી ત્યાં ભાગવતમ કહી રહ્યા છે. ઇમેજિન કરો ભગવાન કેવી કેવી લીલાઓ કરે છે. જ્યારે તમે અનન્ય ભક્તિ કરો છો ને તો ભગવાન આવે છે એ સિચ્યુએશન બનાવવા માટે. આજુબાજુમાં બધા ભક્ત છે અને ભાગવતમ કહી રહ્યા છે લાસ્ટ મુમેન્ટમાં પણ. વિચાર કરો ક્યાં જવા મળ્યું હશે. આ શ્લોકના આધારે જો આપણે સમજીએ તો ક્યાં ગયા શીલા પ્રભુપાદજી, કયું સ્થાન પ્રાપ્ત કર્યું? હરે કૃષ્ણ. ગોલોક વૃંદાવન ભગવાનનું. અને આપણે કોને ફોલો કરીએ છીએ? શ્રીલ પ્રભુપાદજીને. શુદ્ધ ભક્તને ફોલો કરીએ છીએ. તો આપણે પણ એ માર્ગ માટે પ્રયત્ન કરવાના હોય, કારણ આપણે જેને ફોલો કરીએ છીએ તો આપણે એના દીધેલા આદેશ, એણે કરેલા નિર્દેશ, એણે દીધેલા નિયમો, આ બધું આપણે પાલન કરવું જોઈએ અને એ માર્ગ ઉપર આગળ પ્રયાણ કરવું જોઈએ. જેમ એમણે ભગવત ધામની પ્રાપ્તિ કરી છે એમ આપણે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જીવનની અંદર ગુરુ શું કામ હોવા જોઈએ? આની માટે જ હોવા જોઈએ કે યોગ્ય રસ્તો બતાડે અને જે આ દુઃખાલયમ છે એમાંથી આપણને કાયમનું કાઢીને એને ગુરુ કહેવાય છે. તો આપણે બધાએ આ શ્લોકને સમજી અને આપણી જે સુધારણા કરવાની આવશ્યકતા છે એ બાબતોમાં આપણે સુધારણા કરવી જોઈએ. માન્ય છે તરત નહીં થાય, એક્ઝેક્ટલી આપણે કહીએ કે પ્રભુ આજે તમે કીધું ને કાલથી હું ભક્તિ નહીં થાય, મને પણ ખબર છે, પણ શરૂઆત કરવી પડશે ક્યાંક ને ક્યાંક, સ્ટાર્ટિંગ કરવી પડશે. આપણે સ્ટાર્ટિંગ જ નહીં કરીએ તો અંતિમ સમયમાં આપણને ભગવાનનું સ્મરણ થશે નહીં. હવે અહીંયા ભગવાન આજે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એના વિશે આપણને અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. એમ તો ડિટેલ્સમાં આપણને ભાગવતમમાં ખબર પડી જાય છે, પણ ભગવદ્ ગીતાની અંદર આપણને મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, જે આ જ્ઞાન છે. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવંતી મહાત્માન સંસિદ્ધિ પરમામ ગતઃ. મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે. હવે ભક્તિ યોગી કોણ છે આપણે જોઈ ગયા, બરાબર છે. મહાત્મા શું કામ કીધું છે? કારણ કે આત્મા મહાન છે, ભગવાનના સાનિધ્યમાં છે અને ભગવાનની અનન્ય ભક્તિ કરે છે. એટલે ભગવાન કહે છે કે જો એકવાર એ મને પ્રાપ્ત કરી લીધું, મારા ધામમાં આવી ગયા, ગોલોક વૃંદાવનમાં એમણે સ્થાન ગ્રહણ કરી લીધું, તો તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી. કેમ? તો કે કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઘણી બધી સિદ્ધિઓ છે, જેમાંથી આપણે 8 સિદ્ધિની વાત કરીએ તો હનુમાનજી પાસે હતી અષ્ટસિદ્ધિ છે ને, અષ્ટસિદ્ધિ નવનિધિના એ દાતા હતા. તો 8 પ્રકારની સિદ્ધિ, અનિમા, ગરિમા, લઘિમા, આવી અલગ અલગ સિદ્ધિ હતી. મોટામાં મોટું થઈ જાય, નાનામાં નાનું થઈ જાય, ભારેમાં ભારે થઈ જાય, હલકામાં હલકું થઈ જાય, ઈચ્છા કરે ત્યાં પહોંચી શકાય. તો આવી અલગ અલગ પ્રકારની સિદ્ધિ હનુમાનજી પાસે પ્રાપ્ત હતી. તો આ સિદ્ધિઓની વાત નથી થઈ રહી, અહીંયા પરમ સિદ્ધિની વાત થઈ રહી છે. પરમ સિદ્ધિ એટલે શું? કે ભાઈ આ 14 લોક છે ને, આ 14 લોકને છોડી અને સીધું ભગવાનના ધામમાં જવાનું છે, જે શાશ્વત છે. કારણ કે આ દુઃખાલયમ કેવું છે? અશાશ્વતમ. આપણે જ્યારે ભગવદ્ ગીતાનો ઇતિહાસ જોઈ રહ્યા હતા તો એમાં આપણે બ્રહ્માજીની આયુને બધું કેલ્ક્યુલેશન સમજી રહ્યા હતા. તો એના ઉપરથી આપણને જ્ઞાન પ્રાપ્ત થયું કે આયુ લખેલી છે એટલે એનું પણ મૃત્યુ સમય નિશ્ચિત છે, બરાબર છે. તો એનો સમય નિશ્ચિત છે એટલે પ્રલય પણ આવવાનો છે, બધું નષ્ટ પણ થવાનું છે. તો આ જે છે આને દુઃખાલયમ એટલા માટે જ કીધું છે કારણ કે અહીંયા શરૂઆત અને એન્ડ બધું છે. ભગવાનનું ધામ શાશ્વત છે, ત્યાં કોઈ સ્ટાર્ટિંગ નથી ને કોઈ એન્ડિંગ નથી. એકવાર ત્યાં ગયા પછી અહીંયા આવવાની ઈચ્છા પણ નહીં થાય આપણી, છે ને. તો આ સમજવાનું છે કે એકવાર ભક્ત ત્યાં પહોંચી જાય છે પછી એ તરત ઈચ્છા વ્યક્ત નથી કરતો કે મારે પાછું નીચે જવું છે. એ કહે છે કે ભાઈ હું બચી ગયો, માંડ માંડ હું અહીંયાથી નીકળ્યો છું, હવે ક્યાં પાછું એમાં ફસાવું? ખબર પડી જાય દુઃખાલય એમ છે, કેટલું દુઃખ આવે છે. તમે વિચાર કરજો, તમે જીવન જીવવાનું જ્યારથી શરૂઆત કરી, જ્યારથી તમને સમજણ પડી ત્યારથી અત્યાર સુધી, જ્યાં સુધી તમે અત્યાર સુધી આપણે સમજીએ, તમે વિચાર કરો તમારા જીવનની અંદર કેટલું દુઃખ આવેલું છે, કેટલું બધું. તમે દુઃખને સહન કર્યા કરો છો, કર્યા કરો છો, કર્યા કરો છો. હજી ભવિષ્યમાં જીવન વ્યતીત કરવાનું છે, કેટલું દુઃખ આવશે. તો પણ તમે ઈચ્છા રાખો છો કે મારે હજી જન્મ લેવો છે, તો પણ ઈચ્છા રાખો છો કે મારે પાછું આવવું છે.
તો આ સમજવું જરૂરી છે, આ સિરિયસનેસ હોવું બહુ જરૂરી છે કે અહીંયા આપણને આટલી તકલીફ થાય છે, આટલું દુઃખ થાય છે, અને લાસ્ટ શું, એન્ડ પોઈન્ટ શું? તો ભાઈ સાથે તો કાંઈ જ નથી આવવાનું. તો પછી શેની માટે આટલી આપણે મહેનત કરી રહ્યા છીએ? આટલું દુઃખ શેની માટે સહન કરી રહ્યા છીએ આપણે, જ્યારે સાથે તો કાંઈ નથી આવવાનું? આ સિરિયસ થવું પડશે આપણને આ ટોપિક ઉપર. બહુ સિરિયસ થઈને વિચાર કરવો પડશે કે ભગવાને આપણને મોકલ્યું શું કામ છે? આપણે ભલે આપણા ઈચ્છા પ્રમાણે આવેલા છીએ, પણ અહીંયા મનુષ્ય જન્મ મળ્યું છે ને, તો મનુષ્ય જન્મમાંથી આપણે આપણી ગતિ સુધારી શકીએ છીએ, આપણે આ દુઃખાલયને પાર કરી શકીએ છીએ. તો આપણે આ સમજવાનું જરૂરી છે. અને એકવાર જો આપણે એ સમજી ગયા અને જીવનમાં ઉતારતા શીખી ગયા, અને જો આપણે ભગવાનના શુદ્ધ ભક્ત બની ગયા, તો આપણે આ શરણભંગુર જગતમાં ફરી પાછા આવશું નહીં, અને સીધા આપણે ભગવાનના ધામમાં જશું. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ લોક દુઃખોના સ્થાન છે, કે જ્યાં વારંવાર જન્મ તથા મૃત્યુ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે ને, તે કદાપી પુનર્જન્મ પામતો નથી. ભગવાન અહીંયા આપણને જ્ઞાન આપી રહ્યા છે કે સર્વોચ્ચ લોકથી માંડીને, એટલે બ્રહ્માજીના લોકથી માંડીને, એમના લોકથી જ શરૂઆત થાય છે. એમનું લોક, પછી દેવી દેવતાનું લોક, ઇન્દ્ર લોક, પછી અલગ અલગ ઋષિઓનો લોક, એવી રીતે કરીને અલગ અલગ લોક છે. અને નીચેના નરક લોક બધા, બરાબર. તો આ જેટલા પણ લોક છે, આ દરેક લોકની વાત કરે છે. ઉપરના સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના, એટલે સૌથી નીચેમાં નીચે જે લોક છે, આ બધા જ દુઃખોના સ્થાન છે, કારણ કે આ બધા ઉપર માયાદેવીનો પ્રભાવ છે. અને જ્યાં પણ માયાદેવીનો પ્રભાવ છે, એ બધા દુઃખોના સ્થાન છે, કે જ્યાં વારંવાર જન્મ અને મૃત્યુ થયા કરે છે. એટલે આપણે બ્રહ્માજીનું અહીંયા કેલ્ક્યુલેશન કર્યું, તો આપણને બ્રહ્માજીના કેલ્ક્યુલેશનમાં પણ ખબર પડી કે એમને પણ નિશ્ચિત છે સમય. એ તો ક્યાંથી એમનો જન્મ થયો છે? નાભી કમળમાંથી, ગર્ભોદક્ષા વિષ્ણુના નાભી કમળમાંથી એમનો જન્મ થયો છે. તો એમને પણ લિમિટ આપેલી છે. એટલે તમે વિચાર કરજો. તો પણ આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ, નહીં મારે અહીંયા જ જીવવું છે, મારે અહીંયા જ જીવવું છે. ઓલું એક હોય ને, શું કહેવાય ને, ડુક્કર કહેવામાં આવે ને, ભૂંડ શું કહેવામાં આવે, કાદવમાં રમ્યા કરે, કન્ટિન્યુઅસ કાદવમાં હોય, ડુક્કર જ કહેવામાં આવે છે ને. તો એ ભૂંડ ડુક્કર, કહેવાય પ્રભુજી, ભૂંડ. હા ભૂંડ, ઓકે. તો એ જે ભૂંડ હોય છે, એને તમે કેટલું પણ સાફ સુથરું કરો, એને તમે નવડાવી ધોડાવી સાફ કરો, અને તમે એને સારા જગ્યા પર લાવીને મૂકો, એ શું કહે છે? નહીં મારે ત્યાં જ જવું છે, નહીં મારે ત્યાં જ જવું છે. એવી કઈક પરિસ્થિતિ આપણી સાથે થઈ ગઈ છે કે આપણને ભક્તિ માર્ગ બતાડવામાં આવી રહ્યો છે, આટલું બધું જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવી રહ્યું છે, તે પછી પણ આપણે જ્ઞાન કરીને પછી શું કરીએ છીએ? ક્લાસ પૂરો થાય એટલે ભૌતિક જગત. આ આપણે સમજવું પડશે કે આપણે પોતાને એવી કઈ કેટેગરીમાં મૂક્યું છે કે જ્યાંથી આપણે આપણું પતન પોતે કરી રહ્યા છે, અને પછી આપણે દોષ કોને આપીએ છીએ? ભગવાનને, કે મારી સાથે જ આમ શું કામ થાય છે? તો ભગવાન કહે છે, મેં તો તને ભગવદ્ ગીતા પહોંચાડી, મેં તો તને જ્ઞાન પણ પહોંચાડ્યું ફ્રી ઓફ કોસ્ટમાં. એ પછી પણ તે ઈચ્છા વ્યક્ત કરી કે નહીં, મને જ્ઞાન નથી જોઈતું, મને જોઈએ છે ભૌતિક જગત. તો આપણી પરિસ્થિતિ કઈ ભૂણ જેવી થઈ રહી છે હમણાં, એ પ્રાણી જેવી આપણી પરિસ્થિતિ થઈ રહી છે કે આપણને સારું બતાડવામાં આવે છે, પણ આપણે એક્સેપ્ટ જ નથી કરતા. નહીં મારે તો એ જ જોઈએ. આનાથી આપણું પતન થઈ જાય છે, આપણું નુકસાન થાય છે. તમે કયા પણ લોકમાં જશો, તમે એમ ઈચ્છા વ્યક્ત કરો કે નહીં, હું કયો એક હવન કરવામાં આવે છે, પંચાગ્નિ હવન કહેવામાં આવે છે. એ હવન કરે ને તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, એટલે બ્રહ્મલોકમાં જવાનો અવસર પ્રાપ્ત થાય. પણ એ ભૂલી જાય છે કે બ્રહ્મલોકમાં ગયા પછી ત્યાંથી પાછું મૃત્યુલોકમાં આવવું જ પડશે. કારણ અહીંયા ક્લિયર કટ કહે છે કે અહીંયા જન્મ મૃત્યુ છે, તો ઉપરના લોકમાં જશે તો ઉપર મૃત્યુ, ઉપર પણ લિમિટેડ છે આપણને, કે જેટલું આપણને ભોગ ભોગવવાનો છે, જેટલા કર્મ કર્યા છે એ પ્રમાણે ભોગ ભોગવવા મળશે. એવું થોડી છે કે એક્સ્ટ્રા ચાન્સ મળશે, એક્સ્ટ્રા લાઈફ મળશે, કે નહીં ભાઈ કમ હજી 5 દિવસ જીવી લઉં ને. આપણા હાથમાં છે? આપણા હાથમાં કઈ જ નથી. બધું આપણા કર્મના બેઝ પર ચાલી રહ્યું છે. તમે જે પ્રમાણે કર્મ કરશો એ પ્રમાણે તમારું આયુષ્ય જશે. જેટલું કર્મ ખરાબ વધારે એટલું આયુષ્ય મોટું. સમજી રહ્યા છો? મોટું એટલા માટે કે આપણે એ દુઃખ હજી સહન કરતા રહીએ. ઈચ્છા વ્યક્ત કરી છે ને દુઃખ સહન કરવાની, ભોગ ભોગવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો ભગવાન કીધું તથાસ્તુ. એટલે આપણે ગયા છે. એટલે જે વધારે સમય સુધી જીવન વ્યતીત કરે છે એને જઈને પૂછજો એકવાર. જે લોકોની ઉંમર 80 વર્ષ 90 વર્ષ છે, એ લોકોને પૂછજો કેવા કંટાળી ગયા છે એ લોકો. કે હવે બસ થઈ ગયો, હવે અમને નથી
ડાયરેક્ટ આ સ્ટેટમેન્ટ છે લોકોનું કે હવે અમને નથી જીવવું, જાણી લીધું. હવે બહુ ઈચ્છા હતી આવવાની, આવી ગયા, જાણી લીધું કે ભાઈ અહીંયા શું તકલીફ છે અને હવે તકલીફ નથી જોઈતી કે છે. એટલા માટે આનંદ ને ભક્તિ બહુ જરૂરી છે જીવનની અંદર. અહીંયા અલગ અલગ લોકની વાત થઈ રહી છે કે ઉપરના લોકમાં જાય છે તો ત્યાં પણ મૃત્યુ નિશ્ચિત છે, ત્યાં પણ યુદ્ધ કરવામાં આવે છે. આપણે ઘણી બધી કથાઓ દ્વારા સાંભળેલું છે કે અલગ અલગ પ્રકારે દેવો અને અસુરો એ લોકોની વચ્ચે કન્ટિન્યુઅસ યુદ્ધ થાય છે. અહીંયા તો પણ આપણે સેફ ફીલ કરીએ છીએ ને કે ભાઈ પૃથ્વી લોક ઉપર છીએ તો સેફ છે એવું આપણને લાગે છે. અહીંયા પણ આપણે સેફ નથી ને ઉપર પણ આપણે સેફ નથી, અને નીચેનો તો વિષય જ મૂકી દેવાનો છે. બરાબર. અહીંયા પણ ક્યારે પ્રલય આવી જાય ખબર છે? નથી ખબર. ક્યારે ભૂકંપ આવી જાય, ક્યારે સુનામી આવી જાય, ક્યારે બધું નષ્ટ થઈ જાય, ક્યારે પ્રકૃતિ ખરાબ થઈ જાય, વરસાદની જગ્યાએ તડકો ને તડકાની જગ્યાએ ઠંડી ને ક્યારે શું આવી જાય એ આપણને ખબર નથી. બરાબર છે. તો આ બધું ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આ આખું દુઃખાલય છે. જેમાં આપણે પૃથ્વી ઉપર ત્રાસ સહન કરીએ છીએ, ઉપરના લોકમાં જશું ત્યાં પણ આપણને ત્રાસ સહન કરવો પડશે. અને જો આ ત્રાસથી આપણે બચવું હોય, જ્યાં સુધી આપણને આ જન્મ મૃત્યુના ચક્કરમાં છીએ ત્યાં સુધી આપણને ત્રાસ સહન કરવો પડશે. કારણ કે જન્મ મૃત્યુ છે, જરા અને વ્યાધિ બંને છે. તે વૃદ્ધાવસ્થા પણ આવશે અને વ્યાધિ એટલે તકલીફ પણ થશે. કોઈને કોઈ રોગ લાગશે, કોઈને કોઈ તકલીફ થશે, શરીર કામ નહીં કરે, ઇન્દ્રિયો કામ નહીં કરે, આવી રીતનું તમામ પ્રકારનું આપણને તકલીફ જોવા મળે છે. આ બ્રહ્મલોકથી માંડીને નીચેના નરકલોક સુધીની વાત છે. જેમ જેમ આપણે ફરક ખાલી એટલો છે કે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ ત્યાંની બધી ફેસિલિટીઓ અને રેવા કરવાની જે બાબતો છે, શરીર જે છે એ બધું અલગ અલગ પ્રકારે છે. અને જેમ નીચે જઈએ છીએ ત્યાં બધી ફેસિલિટીઓ ઓછી થતી જાય છે. જેમ જેમ તમે નરકલોક તરફ આગળ વધશો એમ એમ તમને વધારે કષ્ટ, કારણ તમો ગુણ છે ને, તમો ગુણ અને એ છે એટલે ત્યાં તમને વધારેમાં વધારે કષ્ટ જોવા મળશે. જ્યારે તમે પાછા પૃથ્વીલોક ઉપર મૃત્યુલોક ઉપર આવો છો તો ત્યાં પણ તમને કષ્ટ તો છે જ, પણ તમને થોડી ભોગ ભોગવવાનો ચાન્સ મળે છે. નરક લોકમાં તમને ભોગ ભોગવવા નથી મળતા. ભોગ ભોગવવાનું એટલે શું કે લાભ નથી મળતો, ત્યાં હાનિ જ હાનિ છે. એટલે જે પ્રમાણે આપણે ગરુડ પુરાણને એમાં ઉલ્લેખ થયો છે એ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો ત્યાં બધું નુકસાન જ નુકસાન છે. ત્યાં જઈને કોઈ ખુશ થવાનું નથી, ત્યાં બધા તકલીફ વાળા જ કામ છે. અહીંયા તો પણ આપણે થોડું ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ. ત્યાં ગયા પછી ભગવાનનું સ્મરણ થવું પોસિબલ જ નથી, કારણ કે ત્યાં યાતનાઓ જેટલી આપવામાં આવે છે, આપણે એમાંથી જ ઊંચા નથી આવવાના, તો આપણે ક્યારે ભગવાનનું સ્મરણ કરવાના છે? મૃત્યુલોકની અંદર તો પણ આપણને ભગવાનનું સ્મરણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને જેમ જેમ આપણે ઉપર જશું તો આપણને ઉપર એવું, જ્યારે ઉપર જઈએ તો આપણને એવું લાગે કે સરસ મજાનું જંગલ છે, ઝૂંપડીની અંદર રહેવા મળે છે, સરસ મજાનું છે આ વાતાવરણ. અહીંયા કઈ બહુ અશુદ્ધતા નથી, એટલે ગાડીનું પ્રદૂષણ ને હવા પ્રદૂષણ ને ધ્વનિ પ્રદૂષણ ને આ બધું નથી. એવું બધું આપણને લાગે, પણ ત્યાં અચાનક ભયાનક કોઈનું અસ્ત્ર આવી ગયું તો શું કરશો? આવી શકે છે ને, ત્યાં પણ તો યુદ્ધ ચાલે છે ને. ત્યાં પણ સમજો તમે દેવલોકની અંદર તમને જવાનો મોકો મળ્યો અને દેવલોકની અંદર તમે ત્યાં બેઠા છો બધા દેવી દેવતાની આસપાસ, અને ત્યાં અચાનક યુદ્ધ થઈ રહ્યું છે કોઈક સ્થાન ઉપર, અને ત્યાંથી કોઈ ત્રિશૂળ આવી ગયું, શું કરશો? ઇમેજિન કર્યું છે કોઈ દિવસે? નથી કર્યું. તો આ બધું વિચાર કરવું જરૂરી છે. શું કામ વિચાર કરવો જરૂરી છે? તો ખબર પડે કે ભાઈ બ્રહ્માજીના ત્યાંથી લઈને તે નીચે સુધી કઈ જગ્યાએ શાંતિ મળવાની નથી. તો શાંતિ ક્યાં મળશે? તો એ શાંતિનું સૂત્ર છે કે જે ભગવાનને સમજી જાય છે, જે ભગવાનના ધામમાં જવા માટે પ્રયત્નશીલ હોય છે અને ભગવાનની અનન્ય ભક્તિ કરે છે, એને આ લોકમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે અને ઉપરના લોકમાં એટલે કે ભગવાનના ધામમાં જઈને પણ શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે કન્ટિન્યુઅસ અનન્ય ભક્તિ કરવી જરૂરી છે. પોતાને ભક્તિમાં સંલગ્ન રાખવું ખૂબ જરૂરી છે. સર્વોચ્ચ એટલે કે સૌથી ઉપર આવાસનો ગૌરવ ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વની તુલના કરવી. ભૌતિક વિશ્વનો સતત ઉત્પત્તિ અને નાશ કરવામાં આવે છે. જ્યાં બ્રહ્માજીથી લઈને નીચેના 29 જે નરકલોક છે એ નષ્ટ થવાના છે, આજે નહીં તો કાલે. સર્જન અને વિનાશ આ સમુદ્રની પેલે પાર કૃષ્ણનું નિવાસ સ્થાન આવેલું છે, જ્યાં તે હાજર છે અને ફક્ત તેની પ્રત્યેની અમિશ્રિત ભક્તિથી જ પ્રાપ્ત કરી શકાય છે. કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? અનન્ય ભક્તિ દ્વારા. બહુ ઓછા લોકો જોવા મળે છે જે કન્ટિન્યુઅસ પોતાના કર્મની અંદર ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરતા હોય છે.
ઘણા ઓછા લોકો જોવા મળે છે જે પોતાની મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને ભગવાનના પ્રસન્નતા માટે લગાડેલી હોય છે. બહુ ઓછા લોકો જોવા મળે છે. એટલે જ આપણે સમજી શકીએ કે બહુ ઓછા લોકો છે. ક્વચિત એકાદું આપણને એવું ઉદાહરણ મળી જાય કે હા, ભગવત ધામની પ્રાપ્તિ થઈ છે ને. અહીં તો વિચાર કરો કેટલા લોકો જીવન જીવી રહ્યા છે અહીંયા. કેટલા લોકો અલગ અલગ દેવી દેવતાની ઉપાસના કરે છે. ચલો આપણે એ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે દેવી દેવતાની ઉપાસના કરે છે તો એનું શું થાય છે? તો કે એ એવા લોકમાં જાય છે, દેવી દેવતાના લોકમાં જાય છે. બરાબર. તો જ્યારે આપણે કોઈ દેવી દેવતાની ઉપાસના કરશું તો દેવી દેવતાના લોકમાં જવા તો પ્રાપ્ત થશે આપણને, ત્યાં જશું તો ખરા આપણે, પણ આપણે જે કર્મ કરેલા છે અહીંયા પૃથ્વી ઉપર રહીને, જે આસક્તિઓ રાખીને જે કર્મ કરેલા છે એના ભોગ ક્યાં જશે? એ ભોગવવા તો આવવું પડશે ને. જ્યારે આપણને લઈ જવામાં આવશે તો આપણને પૂછવામાં આવશે કે ભાઈ તારા સારા કર્મ છે, તારા ખરાબ પણ કર્મ છે. અને પાછી કર્મની કેટેગરી હોય અલગ અલગ. એવું જ નથી કે ભાઈ નરક લોક એટલે એક સેપરેટ નરક લોકની અંદર મૂકી દેવામાં આવશે. નહીં, એવા પ્રકારનું જે નરક લોક હશે, તમે એવા પ્રકારની યાતનાઓ ભોગવવા માટે એ લોકમાં મોકલવામાં આવશે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે કોઈ સમજો નોનવેજ ખાધું હશે, ઓકે, કોઈએ કોઈને માર્યું હશે, કોઈ જીવની હત્યા કરી હશે, તો એને નેક્સ્ટ ટાઈમ જીવ હત્યા માટે મોકલવામાં આવશે. જ્યારે એને કાપી નાખવામાં આવશે, એને મારી નાખવામાં આવશે. હવે આનો એક ભોગ ભોગવાનો. આવા એને અલગ અલગ પ્રકારના કર્મ કર્યા હશે. કે આ કોઈને છેતર્યું હશે તો એને એવી રીતે લોકમાં જવાબ મળશે જ્યાં એને છેતરવામાં આવશે. બધું ભોગ ભોગવવો પડશે. તો અલગ અલગ જગ્યા ઉપર જવું પડશે. હવે કેટલા એના બર્થ થતા હશે વિચાર કરો. જ્યારે એને નરક લોકમાં મોકલવામાં આવ્યું, એને કોઈ જીવ હત્યા કરી છે, તો હવે એ જ જીવ દ્વારા એની હત્યા કરવામાં આવશે. એટલે પાછું એનું મૃત્યુ, એ શરીરને ત્યાગવું પડશે. બીજું શરીર પ્રાપ્ત કર્યું, હવે બીજો ભોગ જે છે એ ભોગવી લેવો પડશે. બીજું જે નુકસાન કરેલું છે આપણે, એની માટે પાછું કોઈક ને કોઈક લોકમાં મોકલવામાં આવશે. ત્યાં પાછું જે કાંઈ હશે એ ભોગ ભોગવવો પડશે. કે છેતર્યું હશે તો એવી રીતે કરવામાં આવશે. હવે આ જ્યારે બધું ક્લિયર થઈ જશે ત્યારે ઓલા લોકમાં જવા મળશે. અથવા તો પેલા આપણે ઈચ્છા કરશું કે નહીં, પેલા મને સારા ભોગ ભોગવવા છે, તો ઠીક છે, ચલો બાબા સારા ભોગ. એ ભોગ ભોગવવાની અંદર આપણે પાછા એટલા મોહિત થઈ જશું. કેમ મોહિત થઈ જશું? કારણ કે આપણે જે નીચેના ભોગ ભોગવવાના બાકી છે, એટલે ત્યાં આપણને મોહિત કરવામાં આવશે. ત્યાં મોહિત થઈ ગયા એટલે પાછી ઈચ્છા વ્યક્ત કરશું કે હવે આ પણ લાભ જોઈએ છે, ઓલો પણ લાભ જોઈએ. પાછા કર્મના બંધન એક સાથે નીચે ફેંકવામાં આવશે. પાછું સીધા નીચે ગયા એટલે પછી ત્યાંના ભોગ, ઓલા જે બાકી રહી ગયા હતા એ ભોગ ભોગવવા પાછું નીચેના લોકમાં જવું પડશે. એટલે તમે ઇમેજિન કરો કે આપણે આપણું કેટલું મોટું નુકસાન કરી લઈએ છીએ. આ જેટલા વર્ષ આપણે જીવન વ્યતીત કર્યું એની અંદર આપણે કેટલું મોટું પોતાનું નુકસાન કરી દીધું છે. કે જેની સાથે આપણે જે બધાને પોતપોતાનું ખબર છે કોણ કોની સાથે કેવી રીતે વર્તન કર્યું છે. બરાબર. તો એના ઉપરથી ઇમેજિન કરો કે આપણને ક્યાં ક્યાં જવા મળશે. આપણે આપણું કેટલું મોટું પતન કરી લીધું છે. તો એનાથી પોતાને બચાવવું ખૂબ જરૂરી છે. એટલે ભગવાનની ભક્તિ કરવી જરૂરી છે. એટલે ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. કે ભગવાન કહે છે આનાથી પેલું તું નરાધમ પણ હોઈશ ને તો પણ તું અત્યારે જો ભક્તિ કરીશ ને અનન્ય, તો પણ ચાન્સ છે કે તું એમાંથી બચી શકે છે. કારણ કે તારા જે પાપ પુણ્યના જે ઘડા છે એમાં તારું પાપનું ઘડું સૌથી વધારે ભરાયેલું છે. અત્યારે તારું પુણ્યનું ઘડું હજી ભરાયું નથી. તો એની માટે તારે અનન્ય ભક્તિ કરવી પડશે. ત્યારે જ્યારે સ્ટેબલ થશે. તો આ બેલેન્સ કરવું જરૂરી છે. કારણ કે તમે જે ભગવાનની કોઈ પણ કથા સાંભળશો ને તો ભગવાને બધું બેલેન્સ કરેલું છે. આપણે આની ચર્ચા આઈ થિંક લેવલ 1 ની અંદર જે લોકો આવ્યા હશે એમાં મેં કરેલી છે કે ભગવાન કેવી રીતે બધું બેલેન્સ કરે છે ને. તો આ સમજવું પડશે આપણને. તો આપણે પણ આ બધું બેલેન્સ કરીને ચાલવું પડશે, નહીં તો આપણે પણ પોતાનું નુકસાન કરી લઈએ છીએ. તો માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. અહીંયા કેલ્ક્યુલેશન બતાડવામાં આવે છે કે માનવીય ગણના અનુસાર, આપણા ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વિચાર કરો, આપણે તો અહીંયા એક યુગ પણ જીવવાના નથી. 100 વર્ષ માંડ જીવવાના છે. બ્રહ્માજીનો સમય કેટલો છે? એક દિવસ. એનો કેટલો છે? 1000 યુગ મળીને એક દિવસ થાય છે. તો વળી તેમની રાત્રિ પણ એટલી જ હોય છે. આ બ્રહ્માજીનું કેલ્ક્યુલેશન છે. વારંવાર જ્યારે બ્રહ્માજીનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માજીની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. અહીંયા આપણને એટલા માટે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે કે આપણે આ ચક્રને સમજી શકીએ કે બ્રહ્માજી જ્યારે આ બધું પ્રગટ કરે છે તો એવું નથી કે પ્રગટ કર્યું અને તરત જ આપણને કહીએ ને કે કોઈ સારા યોનિમાં જવા મળશે કે કોઈ સારી જગ્યાએ જવા મળશે. નહીં, જ્યારે આ પ્રગટ કરવામાં આવશે તો પેલા ચેક કરવામાં આવશે આપણે પાછલા જન્મમાં શું કર્મ કરેલા છે. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ.
કે સમજો હવે બ્રહ્માજીનો આજે લાસ્ટ મોમેન્ટ ચાલી રહી છે, છેલ્લો ક્ષણ છે, બરાબર. હવે બધું પ્રલય થશે, લાસ્ટ ક્ષણ છે ને બધું પ્રલય થશે. એ સમયે જો આપણે એવા પ્રકારના કર્મ કર્યા છે તો પ્રલય પછી આપણને ક્યાં જવા મળશે? એવા કર્મ કરેલા છે ને એ સ્થાનમાં જવા મળશે. અને એ જવા સુધીની જે પ્રોસેસ થશે, એવું નથી કે બ્રહ્માજી આંખ ખોલીને તરત બધું થઈ ગયું. પ્રોસેસ છે, ભાગવતમ વાંચવું પડશે એની માટે તો પ્રોસેસ ખબર પડશે. ત્યાં સુધી આપણે અવ્યક્ત રીતે રહેવું પડે છે. જેમ માતાના ગર્ભમાં બાળક હોય ને એવી રીતે આપણને જીવન વ્યતીત કરવું પડે છે. અને પછી જ્યારે બધું સ્ટ્રક્ચર તૈયાર થાય, અલગ અલગ લોક તૈયાર થાય, માયાદેવી તૈયાર થાય, ત્યારે પછી આપણને મૂકવામાં આવે છે આપણા કર્મ અનુસાર. એટલે આપણે આપણું કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે ને એ આપણે અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે કે છે અનન્ય ભક્તિ કરીને સીધા ગોલોક વૃંદાવન વયા જાઓ, જન્મ મૃત્યુના ચક્કરમાંથી બચી જાઓ. અહીંયા કે છે બ્રહ્માજીનો એક દિવસ એટલે બ્રહ્માજીના દિવસની શરૂઆતમાં તમામ જીવાત્માઓ અપ્રગટ અવસ્થામાંથી પ્રગટ થાય છે. અને બ્રહ્માજીની રાત થાય ત્યારે બ્રહ્માની રાત્રે તેઓ ફરીથી અપ્રગટમાં ભળી જાય છે. અપ્રગટ એટલે જેમ હમણાં આપણે ચર્ચા કરી કે આપણે બાળક કેવું માતાના ગર્ભમાં હોય, એ કાંઈ કરી શકે ત્યાં હોય તો કાંઈ જ ન કરી શકે. એકદમ સ્થિર સિચ્યુએશન હોય ને એને કાંઈ જ ન કરતા આવડે, ન હાથ પગ બારે કાઢતા આવડે, ન કાંઈ કરતા આવડે, ગર્ભમાં જ રહેવું પડે. માતા જે ભોજન ગ્રહણ કરે એનું જે પોષણ એને જાય એમાંથી અડધું પોષણ બાળકને જાય ને અડધું જ માતાને મળે. તો આવા પ્રકારની સિચ્યુએશન આપણી સાથે આપણે કરી લઈએ છીએ. જ્યાં જ્યાં દુઃખાલયમ છે ત્યાં જઈને આપણે આપણું પતન કરી લઈએ છીએ. તો આ મનુષ્ય જન્મ એક માત્ર એવો છે કે જેને બુદ્ધિ આપવામાં આવેલી છે અને પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરીને ભગવાનના શરણમાં જઈ શકે છે, ભગવાનની ભક્તિ કરી શકે છે. અને ભક્તિ કરવાથી શું થાય છે તો કે અનન્ય ભક્તિ કરીશ તો મારા ધામમાં આવશે. હવે અહીંયા ભગવાનના ધામ વિશેની ચર્ચા થાય છે. તો ભગવાનનું ધામ કેવું છે કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે. આ બધા ધામ તો ઠીક છે, પણ આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે કે જે શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. એટલે આ કોઈ દિવસે નષ્ટ નહીં થાય, વ્યક્ત અને અવ્યક્ત પદાર્થથી પર છે. આનો જન્મ અને મૃત્યુ કાંઈ થવાનું નથી, પ્રલય વિનાશ કાંઈ થવાનું નથી. આનું ચિંતા કરવાની જરૂર નથી. તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નષ્ટ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. આ છે ભગવાનનું ગોલોક વૃંદાવન. જ્યારે આપણે ગોલોકા ચાર્ટ ભણીએ છીએ તો એની અંદર આપણે જોઈએ છીએ જેને વેદાંતિ અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું જ પડતું નથી, તે મારું પરમ ધામ છે. એકવાર આપણે ભગવાનના ધામમાં પહોંચી જઈએ તો ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે નહીં, ત્યાં આપણને કોઈ તકલીફ સહન કરવાની જરૂરત પડતી નથી. કારણ કે બધા ત્યાં દિવ્ય લોકો છે, બધા ભગવાનની અનન્ય ભક્તિ કરેલી છે ને એ લોકો જ ત્યાં ઉપસ્થિત છે. તો ચાન્સીસ બહુ ઓછા છે કે આપણે અહીંયા પાછા નીચે આવીએ, બહુ ઓછા, રિયર ચાન્સીસ છે. કોઈ એકનું જ મન ભટકી જાય તો એ નીચે આવે છે, બાકી બધા તો નાશ પાડે છે. કારણ કે સંઘનો બહુ મોટો અસર હોય. તમે કેવા લોકોના સંઘમાં રહ્યો છો. તમે જો અહીંયા પૃથ્વી ઉપર પણ જો તમે ભક્તોના સંઘમાં રહેતા હશો તો તમને જ્ઞાન એ પ્રમાણેનું અર્જિત થયેલું હશે, તમારી વૃત્તિ એ પ્રમાણેની થયેલી હશે. જો તમે નીચેના લોકમાં જશો અથવા તો તમે તમોગુણ વાળા લોકોના સંપર્કમાં હશો તો તમારા વિચાર પણ એ પ્રમાણેના હશે. એટલે હંમેશા તમે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળ્યું હશે ને તો એ હંમેશા એક વાક્ય બોલતા હશે કે હંમેશા પોતાના એજ કરતા મોટા લોકોમાં રહેવું પડે. જ્યારે આપણે તરક્કી કરવી હોય તો પોતાના એજ કરતા મોટા લોકો હોય ને, જે થોડા આપણા કરતા જે એજમાં મોટા હોય એના લોકોમાં ઉઠવા બેસવાનું હોય. શું કામ? તો કે ભાઈ એ લોકો અલગ ચર્ચા કરતા હોય, એ લોકો પાસે જ્ઞાનની થોડી વધારે માત્રા હોય તો એ આપણને જ્ઞાન મળી શકે ત્યાંથી. એટલા માટે કે છે. તો સેમ એજ અહીંયા પણ લાગુ થાય છે આપણને, એ જ વાત આપણને અહીંયા પણ લાગુ થાય છે કે આપણા કરતા જે વધારે જ્ઞાની છે ને, જે ઓલરેડી એ માર્ગ ઉપર ચાલી રહ્યા છે ને, આપણે એનો સંગ રાખવો જોઈએ. આપણે શું કરીએ, નહીં આપણે તો ક્યાં એ લોકોમાં જશું તો એ લોકો તો સંન્યાસ લીધો છે, આપણને સંન્યાસ લેવા લગાડી દેશે. આપણને આ બીક હોય, આપણને એવું હોય કે કૃષ્ણ કૃષ્ણ કરે છે તો આપણને પણ કૃષ્ણ, પણ શું કામ કરે છે એ તો સમજો. શું કામ કરે છે કૃષ્ણ કૃષ્ણ? ઘણા બધા ઇસ્કોનની અંદર એવા ડિવોટીસ છે કે જે ઓલરેડી ગ્રહસ્થી છે અને આ બધું ફોલો કરે છે. તો પછી આપણે શું કામ ન કરવું જોઈએ? એ લોકોને પણ 24 કલાક મળ્યા છે, આપણને પણ મળ્યા છે. એ લોકો પણ ગ્રહસ્થી સંભાળી રહ્યા છે, આપણે પણ ગ્રહસ્થી સંભાળી રહ્યા છે, તો આપણે કેમ નહીં કરવાનું? એટલે કે છે હંમેશા પોતાથી સારા જે હોય ને એનામાં બેસવું ઉઠવું શું કામ જરૂરી છે? એટલા માટે છે. અને આને જ ફોલો કરેલું ધીરુભાઈ અંબાણીએ, જો તમને ખ્યાલ હોય એમની સ્ટોરી તો.
હું તમને ભૌતિક જગતનું એટલા માટે યાદ અપાવું છું કે બધા ભગવદ્ ગીતાને ફોલો કરે છે. ઇવન રતન ટાટા પણ ભગવદ્ ગીતાને ફોલો કરતા, અબ્દુલ કલામજી પણ ભગવદ્ ગીતાને ફોલો કરતા. આજે તમે જોવો છો કે બધા કેટલા આગળ નીકળી ગયા ફોલો કરવાને લીધે. ભૌતિક જગતમાં પણ લાભ થાય છે, આધ્યાત્મિક જગતમાં પણ લાભ થાય છે. કેટલું ફોલો કરો છો, કેટલું સમજો છો અને કેટલું જીવનમાં ઉતારો છો એના પર ડિપેન્ડ કરે છે. જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તમે બીજી કોઈ પણ માર્ગથી જશો, તમને કર્મનું જ્ઞાન પ્રાપ્ત થયું, તમે કર્મ સુધારીને જવાનો પ્રયત્ન કરશો, તમને જ્ઞાન પ્રાપ્ત થયું, તમે જ્ઞાનના આધારે ધ્યાન કરવાનો પ્રયત્ન કરશો, ધ્યાન પછી તમે ધીરે ધીરે હઠયોગ પછી તમે અષ્ટાંગ યોગ તરફ આગળ વધશો. તો એ જે પદ્ધતિઓ છે તો એ પદ્ધતિઓ દ્વારા તમે કદાચ પહોંચી શકો છો. કદાચ શબ્દ લાગે છે આગળ, એટલા માટે કદાચ લાગે છે કે અત્યારે તમે જે યુગની અંદર જીવન વ્યતીત કરો છો એ યુગની અંદર એ બધું પોસિબલ નથી. કર્મને ત્યાગવાની વાત આવે છે, તમે કર્મને ત્યાગી શકો છો નહીં, કર્મ તો કરવું જ પડશે. જ્ઞાન જે છે એ જ્ઞાનમાં એવી રીતે જ્ઞાન આપે છે બધું છોડી છાડીને વહી જવાનું, તમે કરી શકો છો તો કે ના, એ પણ પોસિબલ નથી. હઠયોગ એટલે તમે જે તપશ્ચર્યા કરો છો, એક જ જગ્યાએ બેસીને તમારે તપ કરવાનું, તમે કરી શકો છો તો કે ના પ્રભુ, એક માળા કરીએ છીએ તો ઊંઘ આવે છે. તમે 16 માળાની વાત કરો છો, અહીંયા તો એક માળામાં ઊંઘ આવે છે. સવારે 4 વાગ્યામાં ઉઠાતું નથી મંગળા આરતી માટે. આ આપણા કારણો હોય બધા. તો થઈ શકે છે તો કે ના. અષ્ટાંગ યોગ તો કે બધું જ છોડીને ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવા માટે જંગલમાં જવાનું છે. તો આપણને તો પહેલો પ્રશ્ન આવે, ભાઈ જંગલમાં તો શિકારી હોય, વાઘ ચિત્તા બધું ફરતું હોય, અને ત્યાં જઈને આપણે બેસશું તો મને વાતાવરણનું તકલીફ નહીં થાય, બહુ તડકો નહીં લાગે, આખો દિવસ બેસીશ તો ઠંડી નહીં લાગે રાતના. આપણે આ બધા વિચારો આવે. પોસિબલ છે કે આપણી માટે નથી પોસિબલ. એટલે ભગવાન આ કહે છે કે તું જે યુગની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છો, એટલે કે આપણી માટે આ હું તમને સમજાવવા માટે કહી રહ્યો છું કે તમે જે એની અંદર તમે જીવન વ્યતીત કરી રહ્યા છો એની અંદર એક જ માર્ગ છે તમારી આગળ. કયો માર્ગ છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અનન્ય ભક્તિ દ્વારા જ તમે મન પ્રાપ્ત કરી શકો છો. અનન્ય ભક્તિ દ્વારા, બીજું કાંઈ જ નહીં. અન્ય બાકીનું બધું છોડી દો, તમે બધું જ છોડી દો, કઈ ચિંતા કરવાની જરૂર નથી. મેં બધું કરી રાખ્યું છે. તમે આજની પાછળ લાગ્યા છો કે ભાઈ મને પ્રોપર્ટી કરવી છે, પૈસા કમાવા છે, તો તમારા પ્રારબ્ધમાં મેં પહેલેથી જ લખી રાખ્યું છે કે તમે આટલું જ કમાવાના છો. તમે કેટલું પણ ભાગશો તો તમને મળવાનું આટલું જ છે. ભગવાને પહેલેથી જ આપણી માટે બધું લખીને રાખ્યું છે. તે પછી પણ આપણે શું સમજીએ, નહીં હું તો કરી લઈશ, નહીં હું તો કરી. ભગવાનની ઈચ્છા વગર થતું નથી. તમે 18મો અધ્યાય ભણજો. 18મા અધ્યાયમાં ભગવાને 5 કારણો કીધા છે કોઈ પણ સફળતા પ્રાપ્ત કરવા માટે. એમાં જે 5મું કારણ છે ને, એમાં એ જે 5મું કારણ છે ને, એ જ છે કે ભગવાનનો સપોર્ટ સિવાય કાંઈ જ નથી કરી શકતા. બાકીનું બધું તમે ખાલી પ્રયત્ન કરી શકો છો, પણ 5મું કારણ બહુ મહત્વનું છે કે ભગવાનની ઈચ્છા. તો આપણે ભગવાનની ઈચ્છા શું છે એ જ નથી સમજી રહ્યા. આપણને લાગે છે કે ભાઈ પૈસા કમાઈ લેવા છે, એન્જોય કરી લેવું છે, આ આપણે સમજી રહ્યા છે. ભગવાન એ ના પાડી રહ્યા છે, તારે એ નથી કરવાનું, તું પાછો ભૂલ કરે છે, એટલે તું મારી પાસે આવ. કેવી રીતે આવ? કે અનન્ય ભક્તિ દ્વારા તું મને પ્રાપ્ત કરી શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે. ભગવાન આપણને યાદ અપાવે છે કે તું જો માનીશ તો હું તારી સાથે પણ છું, અને તું જો માનીશ હું તારાથી બહુ દૂર પણ છું. દૂર એટલે કે આ ગોલોક વૃંદાવનમાં. અને જો તને એવું માનવું હોય કે હું તારી સાથે છું, તો હું તારા હૃદયમાં તારી બાજુમાં જ છું. તું ચિંતા નહીં કરતો. હવે તારે કેટલું સિરિયસ થવું છે એ તારા ઉપર ડિપેન્ડ છે. તારી જો ઈચ્છા હોય તો તું મારી અનન્ય ભક્તિ કરીને મને પ્રાપ્ત કરી શકે છે, કારણ કે હું બહુ સુલભ છું. તું જો અનન્ય ભક્તિ કરીશ તો તરત હું તને મારા ધામમાં બોલાવી લઈશ, અને તારી ચિંતા પણ નથી કરવાની. અંતિમ સમયમાં પાછું તને સ્મરણ પણ કરાવી દઈશ કે ભાઈ મારું સ્મરણ કરીને તું મારા ધામમાં આવી શકે છે. આધ્યાત્મ વિશ્વ અને ભગવાનના નિવાસ સ્થાનનું વર્ણન થોડુંક આપણે સમજી લઈએ. સંપૂર્ણ પ્રકૃતિ કૃષ્ણનું નિવાસ સ્થાન તેનાથી અલગ નથી. શાશ્વત છે, જન્મ અને મૃત્યુથી મુક્ત છે, બરાબર, અચૂક છે એટલે કોઈ દિવસે ચૂકવાનું નથી. કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ ગુણવત્તામાં ભૌતિક શક્તિની વિરુદ્ધ છે. એટલે આપણે જોઈએ તો એકબીજાના વિરુદ્ધમાં છે, બરાબર. જ્યારે આપણે ગોલોક ચાર્ટ ભણીએ છીએ તો આપણે જોઈએ છીએ કે પ્રકાશમાનની ઉપરનું જે છે એ બધું ભગવાનનું ધામ છે, અને પ્રકાશની નીચે જે અંધકારથી લઈને જે નીચે જોવા મળે છે એ બધું શું છે? ભૌતિક જગત છે. તો આ વિરોધાભાસી છે. આનું જો આપણે ઉદાહરણ અશ્વત્થના વૃક્ષ સમાન કરતા હોઈએ છીએ કે પાણીની અંદર આપણે અશ્વત્થનું વૃક્ષ જોઈએ તો કેવું વિરોધાભાસી લાગે. તો આવી જ રીતે ભગવાનનું ધામ અને આ ભૌતિક જગત વિરોધાભાસી છે, એકબીજાના વિરુદ્ધમાં દેખાય આપણને, બરાબર છે. આપણે આગળ ચર્ચા કરશું ને તો આપણે આ લેશું
13મા અધ્યાયની અંદર. અહીંયા અમર્યાદિત આનંદ, ભૌતિક વિશ્વનો વિરોધ જે મુશ્કેલીઓથી ભરેલો છે. આ ભૌતિક જગત છે એમાં શું છે? કન્ટિન્યુઅસ મુશ્કેલી છે. કોઈ એમ ન કહી શકે કે હું બહુ સુખી છું. કોઈ સુખી નથી. કોઈક ને કોઈક પ્રોબ્લેમ તો છે જ. કેટલો પણ અમીર રહેવા દો, કેટલો પણ ગરીબ રહેવા દો, બધાને કંઈક ને કંઈક વિષય ઉપર પ્રોબ્લેમ છે. કોઈને કોઈની સાથે પટતું નથી તો કોઈને કોઈનું કાંઈ પટતું નથી. બરાબર છે? તો આવી રીતે બધાને કોઈક ને કોઈક કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ એ ફેસ કર્યા કરે છે. બીજું કંઈ જ કરી શકતો નથી. કાં તો એકબીજા સાથે બદલા લે છે, બદલાના એમાં કર્મના બંધનમાં બંધાય છે, ફરી પાછું નુકસાન, પાછું ભોગ ભોગવા માટે આવવું પડશે. બધી ઈચ્છાઓને પૂર્ણ કરે છે, બધું આકર્ષિત કરે છે. ભૌતિક આગોથી અપ્રકટ છે, પ્રકટ અને અસ્પષ્ટ માટે ગુણાતીત છે, સર્વોચ્ચ સ્થળ છે અને પાછા ના આવવા માટે શું કહે છે? પાછું ન ફરવાની જગ્યા છે. પાછું આવવાની જરૂરત નથી. એકવાર ત્યાં પહોંચી ગયા તો પછી ત્યાં જ રહીએ છીએ. ઈચ્છા વ્યક્ત નથી થતી પાછી કે ભાઈ અહીંયા આવો. આપણે એક ઉદાહરણ સાથે સમજીએ તો ફીલ કેવું કરવાનું છે એની માટે આપણે ચર્ચા કરીએ છીએ કે આપણે ઝૂંપડીમાં રહેતા હોય ને અચાનક આપણને મહેલમાં મૂકી દેવામાં આવે તો આપણને મહેલ ગમે કે ના ગમે? હરે કૃષ્ણ. બધા અવેલેબલ છો? બધાના કેમેરા બંધ છે તો મને ખબર હા નથી. પ્રભુજી. મહેલ ગમે ને? હા પ્રભુજી. તો કઈક એવું જ એટમોસ્ફિયર છે. એનું નાનું એક ઉદાહરણ જોવું હોય ને તો તમે ઇસ્કોનના ટેમ્પલમાં એક ચક્કર મારી આવજો, ખબર પડી જશે. એક સેમ્પલ તરીકે આપણે જો આમ જોવું હોય કે આપણે કોઈને ત્યાં જઈએ તો આમ સિમ્પલ ફ્લેટ જોવા જઈએ ને, જ્યારે આપણે મકાન લેવું હોય તો ભાઈ એક સિમ્પલ ફ્લેટ બતાડો, ભાઈ તમે કેવી રીતે બનાવ્યો છે, કેટલા સ્ક્વેર ફૂટનો છે બતાડો. તો એવી રીતે તમારે જો અનુભવ લેવો હોય કે ભગવાનનું ધામ કેવું છે તો ઇસ્કોનના ટેમ્પલમાં એક ચક્કર મારી આવજો. કીર્તન ને બધું ચાલતું હોય ત્યારે એક ચક્કર મારી આવવાનું એટલે ખબર પડે કેવું ધામ છે. ત્યાં બધા કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ કરતા હોય. અને તમારે હજી વિસ્તૃતમાં વર્ણન જોઈતું હોય તો તમે માયાપુર ચક્કર મારી આવજો. માયાપુરમાં તમારે સવારે ઉઠશો ને તો તમને લાઈન જતી દેખાશે. મસ્ત કીર્તન કરતા કરતા બધા ટેમ્પલમાં જતા હોય. અલગ અલગ જગ્યાએથી બધા આવે. ક્યાંક રથ પર આવે છે, ક્યાંક ચાલતા ચાલતા આવે છે. અલગ અલગ જગ્યાએથી બધા ડિવોટીઝ આપણને દેખાય. બધા ક્યાં જઈ રહ્યા છે દેખાય? બધા એક જ રસ્તા પર જાય. ક્યાં? ટેમ્પલમાં જઈ રહ્યા છે સવારે સવારે. એટલું મસ્ત વાતાવરણ હોય કે આપણે એમ થઈ જાય કે ભાઈ અહીંયાથી જવું જ નથી. આજુબાજુમાં તમે જ્યાં પણ જુઓ તમને તુલસી મહારાણી જ દેખાય. કન્ટિન્યુઅસ દર્શન, કઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા ભક્ત, ત્યાં ઓટો ચલાવવા વાળો હોય, રિક્ષા ચલાવવા વાળો એ પણ ભગવાનનો ભક્ત હોય, ધોતી કુર્તા તિલકમાં હોય. ત્યાં દાઢી કટિંગ કરવા વાળો એ પણ ભગવાનનો ભક્ત હોય, એને પણ તિલક ધારણ ને કુર્તો ને બધું પહેરેલું હોય. ત્યાં તમે જશો ને તો ત્યાં તમને બહુ એટલો જે પોર્શન છે એટલામાં તમને મુસલમાન લોકો પણ દેખે છે, એ પણ ભક્ત છે. હું તો એવા 2 લોકોને પણ મળેલો કે જે ઓલરેડી ભક્ત છે અને એમને આમ સમાજ વિશે જોવા જઈએ તો એ મુસલમાન હતા અને ભક્ત હતા. બોલો, ત્યાં કોઈ ઊંચ નીચ નહીં, જાતિ ભેદ નહીં, કાંઈ નહીં. આ બધું આપણે અહીંયા લાગુ થાય છે. આપણે અહીંયાની જ કહું છું, માયાપુરની વાત કરું છું. માયાપુરના અંદર આ સિચ્યુએશન જોયેલી છે એટલે ઈચ્છા થાય કે ભાઈ માયાપુર છોડવું નથી. એટલા માટે ઈચ્છા થાય કે સવારે ઉઠે તો પણ કીર્તન સંભળાય, કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ. સાંજે જાઓ તો પણ તમને બધા કીર્તન કરતા કરતા જતા દેખાય. પ્રસાદી માટે બધા એક સાથે ભેગા થાય. કોઈ કોઈની સાથે દૂજો ભાવ નહીં. કોઈ કોઈને ન પણ ઓળખતું હોય તો પણ એકબીજાને સ્માઇલ આપીને એકબીજા સાથે વાત કરે. બધા ભક્ત છે ને. કોઈ ઓળખની પણ જરૂરત નથી પડતી ત્યાં કે તમે ક્યાંથી આવ્યા છો ને હું ક્યાંથી આવ્યો, કાંઈ જ પૂછવાની જરૂર નથી. ડાયરેક્ટ કન્વર્સેશન ચાલુ થઈ જાય. તમે પ્રસાદી માટે ત્યાં જાઓ ત્યાં અલગ અલગ સ્ટોલ પણ લાગેલા હતા. તમે સ્ટોલમાં જઈને ત્યાં જઈને તમે વસ્તુઓ જુઓ તો એટલું પોલાઇટલી તમારી સાથે વાત કરે કે લાગે કે હા આ શુદ્ધ ભક્ત છે. એટલું પોલાઇટલી વાત કરે. તો આપણે અહીંયા આજુબાજુમાં ફરતા હોય તો શું કે ભાઈ આ આટલાનું છે, તારે લેવું હોય તો લે, નહીં તો કાંઈ નહીં. ત્યાં જઈને એકવાર જોજો, ખરીદી કરતા વખતે તમને સમજાશે. જ્યારે હરિનામ દીક્ષા લેવાની તૈયારી કરતા હતા ને તો અમે ધોતી કુર્તો ને લેવા ગયા હતા. હું ધોતી લેવા ગયો હતો તો એટલું પોલાઇટલી વાત કરતા મારી સાથે. મેં 2-3 પ્રકારની જોઈ. મને જે પ્રકારની જોઈતી તે પ્રકારની મેં રિક્વેસ્ટ કરી કે મને આ પ્રકારમાં જોઈએ છે. તમે એટલું પોલાઇટલી વાત કરે કે તમને એમ સમજાય જાય કે હા ભક્તની કેટેગરીમાં છે. બોલો, ક્યાં જોવા મળે આપણને? જ્યાં ભગવાનનું સ્થાન હોય ને ત્યાં જોવા મળે છે. આપણે અહીંયા તો આપણે કેટલું એકબીજા સાથે કેવી રીતે રહીએ છીએ. આપણે એકબીજાને કેટલું કહીએ ને ઈર્ષ્યા ભાવ ને દૂજા ભાવ ને કેટલું કરીએ છીએ. તો માયાપુર જાય તો આપણને ખબર પડે કે ભાઈ કેવી રીતે
રહેવાનું છે અને કેવી રીતે જીવન જીવવાનું છે. તો ભગવાનનું જે ધામ છે એની એક ઝલક છે ઈ. એટલે હું જઈ આવ્યો છું એટલે હું મારા અનુભવ વિશે તમને કહું છું. મેં આવો અનુભવ ત્યાં લીધેલો છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી, એવા વિભિન્ન કાળ વિશે હવે હું તને કહીશ. આપણે 5 વિષયો જોયા છે ભગવદ્ ગીતામાં, કે 5 વિષયનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમાંથી એક છે કાળ. કાળ એટલે સમય. તો અહીંયા હવે સમય વિશેની વાત કરે છે, પણ કયા સમયની વાત કરે છે? જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતાને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી, એવા વિભિન્ન કાળ વિશે હું તને કહીશ. ભગવાન તો આની પહેલા આપણને આમ બોલ્યા કે ભાઈ તું જે ઈચ્છા રાખીશ એ ઈચ્છા પ્રમાણે તને નેક્સ્ટ જન્મ મળશે. અને અહીંયા તો ભગવાન એમ કે છે કે તું જો એવા કાળમાં જો તું વિદાય લઈશ એટલે તું મૃત્યુને પામીશ તો તારો પુનર્જન્મ નહીં થાય. તો આને કેમ સમજવાનું? શું કહેવા માંગે છે ખબર છે તમને? હરે કૃષ્ણ. ભગવાને તો હમણાં એમ કીધું ને થોડી વાર પહેલા આપણને કે તું જો અંતિમ સમયમાં જે સ્મરણ કરીશ, આપણે કથા પણ લઈ ગયા હરણની, ભરત મહારાજ વાળી, કે ભાઈ અંતિમ સમયમાં જો સ્મરણ થઈ ગયું તો આપણને એ યોનિમાં જવાનો ચાન્સ મળશે. અહીંયા તો ભગવાન એમ કે છે કે જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી, હવે એ કાળ વિશે હું તને કહીશ. તો આ કેવી રીતે પોસિબલ છે? હરે કૃષ્ણ. બોલો કલા માતાજી. હરે કૃષ્ણ. પ્રશ્ન કરેલો છે મેં. કર્મ પ્રમાણે પ્રભુજી, કર્મ પ્રમાણે ગતિ કરશે પ્રભુજી. હા, એ તો આપણે જોયું છે કર્મ પ્રમાણે ગતિ, પણ અહીંયા ભગવાન કાળ પ્રમાણેની વાત કરી રહ્યા છે, સમયની વાત કરી રહ્યા છે કે કયા સમયે તું મૃત્યુ લઈશ. જેમ કે રાઈટ સાઈડમાં એક ઉદાહરણ આપેલું છે ભીષ્મ પિતામહનું, કે રાહ જોઈ રહ્યા હતા સૂર્ય ઉત્તરાયણમાં ક્યારે આવે. તો અહીંયા શું કહેવા માંગે છે ખબર છે તમને? ના પ્રભુજી, એ ખ્યાલ નથી. ના પ્રભુજી. ઓકે, તો આ જ સમજવાનું છે આપણે કે ભગવાન તો હમણાં કહેતા હતા કે ભાઈ અંતિમ સમયમાં જો તું સ્મરણ કરી લઈશ તો તું એવા યોનિને પ્રાપ્ત કરીશ. તો ભગવાન આ સમજાવે છે કે અંતિમ સમયમાં તમારી કેટેગરી કઈ હોવી જોઈએ. સમય એટલે કે તમે કેવા સિચ્યુએશનમાં હોવા જોઈએ. સમય એટલે ટાઈમની વાત નથી કરી રહ્યા, સિચ્યુએશનની વાત કરી રહ્યા છે કે તમારી અંદરની જે ક્વોલિટી છે. હમણાં મેં માયાપુરનું ઉદાહરણ એટલા માટે મૂક્યું કે માયાપુરના ઉદાહરણ દ્વારા આપણે આ સમજી શકશું. ભગવાન એ કહે છે કે જે મનુષ્યો પરબ્રહ્મના જ્ઞાતા છે તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન પ્રકાશમાં દિવસના શુભ સમયે શુક્લ પક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે એ 6 મહિના દરમિયાન જો આ જગતમાંથી દેહ ત્યાગ કરે તેઓ એ પરબ્રહ્મને પામે છે. હવે આપણે કલિયુગની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છે, તો કલિયુગની અંદર આ આપણને લાગુ થશે નહીં. કેમ નહીં થાય એની પાછળનું રીઝન છે, કારણ કે પરબ્રહ્મના જ્ઞાતા આપણે જાણીએ છીએ પણ માનતા નથી. બરાબર ને? આપણે જાણીએ છીએ પણ માનતા નથી, ફોલો જ નથી કરતા. ત્યાં કીધું છે અગ્નિદેવના પ્રભાવ દરમિયાન, એટલે સવારની વાત થઈ રહી છે. ત્યાં પ્રકાશમાં દિવસના શુભ સમયે શુક્લ પક્ષમાં અથવા તો સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે. બરાબર? આ બધું ત્યારે ફોલો થતું. અત્યારે આપણે કરીએ છીએ? કોઈ શાસ્ત્રને ફોલો કરીએ છીએ આપણે અત્યારે? હરે કૃષ્ણ. નથી કરતા. હા, આપણે કાંઈ જ ફોલો નથી કરતા. આપણે 16 સંસ્કારની વાત કરીએ, આપણને ખબર નહોતા કે ભાઈ 16 સંસ્કાર કયા. તો આપણને કલયુગમાં આને કેવી રીતે સમજવાનું છે? તો ભગવાને આની પહેલા આપણને એક જ્ઞાન આપ્યું છે કે જે ભક્ત મહાત્મા છે, જે આત્મા મહાન છે. મહાન કોને કીધું છે? જેની પાસે જ્ઞાન છે, જે ફોલો કરે છે. તો હવે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કઈ કેટેગરીમાં રહેવાનું છે. જ્યારે આપણને મૃત્યુ આવશે તો આપણી વિચારધારણા કેવી હોવી જોઈએ, આપણે અંદર કયું જ્ઞાન હોવું જોઈએ, આપણે કેવી રીતે ફોલો કરીએ છીએ, આ બધું બહુ ડિપેન્ડ કરશે. આ કાળની વાત કરે છે. તો આપણે સમજીએ કે જે મનુષ્ય પરબ્રહ્મના જ્ઞાતા છે, જેને ખબર છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન, અગ્નિદેવ એટલે કે તેજ. અગ્નિદેવ કેવા હતા? તેજ વાળા હતા. તો આપણે અંદર પણ આવું તેજ હોવું જોઈએ, એક એનર્જી હોવી જોઈએ કે ભાઈ હું ભગવાનનો ભક્ત છું. કોઈ દિવસ પોતાને કમજોર સમજવાનું નથી. પ્રકાશમાં અથવા તો દિવસના શુભ સમયે. હવે પ્રકાશ એટલે શું? પ્રકાશ એટલે જ્ઞાન. આપણે આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને, ભગવાને આનાથી પહેલા પણ કીધું છે કે જેમ સૂર્યનો પ્રકાશ આવે અને સમગ્ર સૃષ્ટિ ખીલી ઉઠે છે, એવી રીતે આપણે પણ આજે આપણા અંદર જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાને આપણે આપણા જ્ઞાનના પ્રકાશ વડે પ્રકાશિત કરીએ છીએ. તો આ આત્મજ્ઞાન જે બીજા અધ્યાયથી અત્યાર સુધી આપણે સમજી રહ્યા છે, આ જ્ઞાન અર્જિત કરીને એને ફોલો કરવું. બરાબર છે? પછી આગળ લખે છે કે શુક્લ પક્ષમાં અથવા તો સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે ત્યારના 6 મહિના.
તો શુક્લ પક્ષ અને એ એટલે શું? શુક્લ પક્ષ અને સૂર્ય ઉત્તરાયણમાં આપણે જે ક્વોલિટી હોય ને એ ક્વોલિટીની વાત થઈ રહી છે કે આપણે કેવી રીતે રહેવાનું છે, બરાબર. શુક્લ પક્ષ જયારે આપણે જોઈએ તો કેવી કેવી સિચ્યુએશન હોય ચંદ્રની શુક્લ પક્ષમાં? શુક્લ પક્ષમાં પૂર્ણિમા આવે, ખબર છે તમને? હરે કૃષ્ણ. હા તો હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. શુક્લ પક્ષમાં ચંદ્ર પૂરો થવાની કોશિશ કરતો હોય એટલે પૂર્ણિમા આવે, અને કૃષ્ણ પક્ષમાં ચંદ્ર ઓછો થતો જાય એટલે અમાસ આવે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો પૂર્ણિમા એટલે પૂર્ણત્વ. તો આપણે પૂર્ણત્વ તરફ આગળ વધવાનું. પૂર્ણત્વ તરફ આગળ કેવી રીતે વધી શકીએ આપણે? આપણે અંદરની ક્વોલિટીઓને બિલ્ડ કરીને. સૌથી પહેલી ક્વોલિટી કઈ છે? ભગવાનનો અનન્ય ભક્ત બનવું પડશે. શું કરવું પડશે ભક્ત બનવા? તો કે આસક્તિ છોડવી પડશે. ભૌતિક જગતની આસક્તિ છોડશું તો જ ભગવાનના ભક્ત બની શકશું. તો કે આસક્તિનો ત્યાગ. ભૌતિક જગત જે છે એ ભૌતિક જગતમાં જે કાંઈ પણ આસક્તિ આપણને હોય એનો ત્યાગ કરવો પડશે આપણને, અને ભગવાનનું સ્મરણ સ્વીકારવું પડશે, બરાબર. આપણી જે ઈચ્છાઓ છે, કહીએ ને આપણે કે અલગ અલગ ઈચ્છાઓ આપણે વ્યક્ત કરીએ છીએ, તો આ ઈચ્છાઓને કંટ્રોલમાં લાવવું પડશે. ઇન્દ્રિયો ઉપર એટલો કંટ્રોલ રહેવો જોઈએ કે આપણને ખબર છે કે આ વસ્તુ ખાવાથી આપણને તકલીફ થશે, તો નથી ખાવાની તો નથી જ ખાવાની. પછી આપણી ઈચ્છા ના થવી જોઈએ જોયા પછી અંદરથી કે ભાઈ હા મારે ખાવું છે. આપણે એનું એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે પથ્થર મૂક્યા હોય, સોનાનો પથ્થર ને નોર્મલ પથ્થર, તમારે બેઉને સમાન જ સમજવાનું છે કે બંને કઈ કામના નથી, બંને દુખાલયમની વસ્તુઓ છે, બંને કઈ કામની નથી. પછી આગળ કહે છે કે સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે એ 6 મહિના દરમિયાન જો આ જગતમાંથી દેહ ત્યાગ કરે તો તે પરબ્રહ્મને પામે છે. તો આપણે જો આપણા ભૌતિક જગતની જે સંસાધનો છે એનો ત્યાગ કરેલો હશે અને આત્મજ્ઞાન હશે, ભગવાનની અનન્ય ભક્તિ કરતા હશું, બધી ઈચ્છા ઉપર આપણું નિયંત્રણ હશે, ક્રોધનો નાશ થયો હશે, તો આપણે સૂર્યપ્રકાશની જેમ તેજસ્વી ગણાય અને સર્વોચ્ચ આપણે કહીએ કે આપણે કેટેગરીમાં આવશું કે આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ. હવે આને જ ઉલટું લેવાનું છે એટલે કૃષ્ણ પક્ષ, બરાબર. આને જ હવે ઉલટું લેશું એટલે કૃષ્ણ પક્ષ. ધુમાડો રાત્રિ કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણાયનમાં હોય તે 6 માસમાં જે યોગી મૃત્યુ પામે છે તે ચંદ્રલોકમાં જાય છે, પરંતુ ત્યાંથી પુનઃ આવે છે. અહીંયા કહે છે ચંદ્રલોકમાં જશે પણ ત્યાંથી પાછું આવવું પડે છે એને. તો અહીંયા આપણે સમજીએ કે ધુમાડો એટલે શું કે મૂંઝવણ અને શંકા. આપણને બહુ ડાઉટ હોય, આટલું બધું જાણ્યા પછી પણ આપણે એને એક્સેપ્ટ નથી કરતા. અને રાત્રિ એટલે આત્મા વિશેનું અજ્ઞાનતા, આપણે અંદરની અજ્ઞાનતા. આપણે રજોગુણ અને તમોગુણમાં હોઈએ છીએ ને, તો એ વાત થઈ રહી છે અહીંયા. તો કૃષ્ણ પક્ષ કે સૂર્ય દક્ષિણાયનના 6 માસ એટલે આપણે જે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ, ઈચ્છાને આધીન થઈને ક્રોધના લીધે આપણે કર્મના બંધનમાં બંધાય છે, એ લોભના લીધે આપણે કર્મના બંધનમાં બંધાય છે, આળસ ઉન્માદ આ બધું આપણે જોયું છે. આ બધું શું છે? કર્મના બંધનમાં આપણને બાંધે છે. તો જ્યારે કર્મના બંધનમાં બાંધે છે તો આપણે કન્ટિન્યુ જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરીએ છીએ. એટલે અહીંયા કહે છે કે ત્યાંથી પુનઃ આવે છે. એટલે એકવાર એ ભોગ ભોગવાઈ જશે તો ત્યાંથી નીકળી પાછું એને બીજા લોકમાં જવું પડશે, બીજા લોકના ભોગ ભોગવાઈ જશે પાછું નીકળી ત્રીજા લોકમાં જવું પડશે. તો આવી રીતે સતત એ ચક્રમાં ફર્યા કરશે જ્યાં સુધી અજ્ઞાનતામાં રહેશે, જ્યાં સુધી આસક્તિઓ રાખશે અને ભોગ વિલાસની ઈચ્છા હશે, તૃપ્તિઓની ઈચ્છા હશે, ત્યાં સુધી એ પોતાનું પતન નિશ્ચિત કરતો રહેશે અને આ એક સાયકલની અંદર અટકાઈ જશે અને ફરીને ત્યાં પાછું આવવું પડશે. પણ જે મનુષ્ય જ્ઞાની છે, જેની પાસે આપણું જ્ઞાન છે, જેને આસક્તિઓ નથી આ ભૌતિક જગત વિશે, એ જ વ્યક્તિ મારા ધામમાં આવી શકે છે, એ જ પોતાનું જીવન સુધારી શકે છે. વૈદિક મતાનુસાર આ જગતમાંથી પ્રયાણ કરવાના 2 માર્ગ છે. એક પ્રકાશનો શુક્લ પક્ષ અને બીજો અંધકારનો કૃષ્ણ પક્ષ. અહીંયા અંધકારનો કૃષ્ણ પક્ષ આપણે હજી થોડું ડિટેલ્સમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. જેવી રીતે કર્મયોગ, જ્ઞાનયોગ, હઠયોગ, અષ્ટાંગ યોગ અને પછી ભક્તિ યોગ. આવી રીતે ધીરે ધીરે જવા મળે છે, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ ઓલરેડી. શું કરી રહ્યા છે? ભાઈ પાછલા જન્મમાં ભોગ ભોગવ્યા હતા, એના પાછલા જન્મમાં ભોગ ભોગવ્યા હતા, હજી ભોગ ભોગવીએ છીએ. પણ અત્યારે ચાન્સ શું થયો કે આપણને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ. હવે આપણે અહીંયા થોડું સુધારવાનો પ્રયત્ન કરશું પોતાને. ધીરે ધીરે આપણે આસક્તિઓ છોડશું, પાછો જન્મ મળશે. હવે એમાં હજી આસક્તિ ઓછી હશે તો આપણે કોઈ એવા કુટુંબમાં હશું કે જ્યાં ઓલરેડી નાનપણથી આપણને ભગવદ્ ગીતાનું બધું જ્ઞાન હોય, ભગવાનની ભક્તિ થતી હોય. પછી ત્યાં જયારે આપણે જીવન વ્યતીત થઈ જશે તો આપણે કોઈ સંન્યાસી બનશું. સંન્યાસી થઈ જશે તો પછી આગળ આપણે કોઈ ઋષિ બનશું. ઋષિ થઈ જશે તો પછી આપણને કોઈ દેવલોકમાં જવાનો અવસર પ્રાપ્ત થશે, કોઈ દેવી દેવતાના. હવે દેવી દેવતાનું લોક થઈ ગયું પછી બ્રહ્માજીના લોકમાં જવા મળશે, ઇન્દ્ર કેવા બ્રહ્માના. હવે એ થઈ જશે ત્યારે પછી આપણે ભગવાનના ઓફિસમાં જવા મળશે, ત્યાંથી પછી આપણને ભગવાનના ધામમાં જવા મળશે. તો આવી સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે, જેને આપણે કૃષ્ણ પક્ષ તરીકે ઓળખીએ છીએ. અને શુક્લ પક્ષ એટલે શું? તો કે ડાયરેક્ટ અહીંયા જ્યાં છે ત્યાંથી જ ડાયરેક્ટ આપણે કન્ટિન્યુઅસ ભગવાનની અનન્ય ભક્તિ કરી અને સીધા ગોલોક વૃંદાવનમાં
પ્રયાણ કરી લઈએ. તો અહીંયા એ જ સમજાવે છે કે વેદો મતાનુસાર આ જગતમાંથી પ્રયાણ કરવાના બે માર્ગ છે. એક પ્રકાશનો માર્ગ એટલે કે જ્ઞાનનો માર્ગ, અને બીજો છે અંધકારનો માર્ગ, જે ધીરે ધીરે લઈ જશે. જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી, એટલે સીધો ગોલોક વૃંદાવન વયો જાય છે, ત્યાંથી એને ફરી પાછો આવવાની જરૂર પડતી નથી. પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવે છે. એટલે જ્યારે આપણે હમણાં સ્ટ્રક્ચર જોઈ ગયા કે સારા કર્મ કરશે તો ઉપરના લોકમાં જવા મળશે, પણ ત્યાંથી પાછું નીચે આવવું પડશે. તો અહીંયા સમજાવે છે. તો કૃષ્ણ પક્ષ આપણે આપણા જીવનમાં રાખવાનું નથી, આપણે શુક્લ પક્ષ તરીકે ચાલવાનું છે, જેને જ્ઞાન કીધેલું છે. જ્ઞાન પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. આગળ ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે, છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી, માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે. હવે અહીંયા જે બે માર્ગ કીધા છે, તો એક માર્ગ છે અષ્ટાંગ યોગ વાળો, જે આપણે હમણાં સમજ્યા, કર્મયોગ, જ્ઞાનયોગ, હઠયોગ, અષ્ટાંગ યોગ. એ માર્ગ સ્ટેપ બાય સ્ટેપ ભગવત પ્રાપ્તિ કરવાની, પણ એમાં પણ શું કે છે, ગેરંટી ઓછી છે. અને બીજો માર્ગ કયો છે, સીધી ભગવત પ્રાપ્તિ કરવાની. શું? તો કે અનન્ય ભક્તિભાવ, ભગવાનના શરણમાં રહી અને કરી શકે છે. ત્યાં કે છે બંને માર્ગોને જાણે છે, છતાં પણ શું છે, તે મોહગ્રસ્ત થતા નથી. બરાબર? જે લોકો પાસે જ્ઞાન હોય છે એ મોહગ્રસ્ત ન થાય કોઈ દિવસ. એને ખબર છે શું કરવાનું છે, શું નથી કરવાનું. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે એટલા માટે તું શું કર, પોતાને સ્ટેબલ કરી રાખ. શેમાં સ્ટેબલ કરી રાખ? તો ભક્તિમાં સ્થિર રહે. જો તું ભક્તિમાં સ્થિર રહીશ ને, તને યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થશે, યોગ્ય વ્યક્તિનો સંગ મળશે, અને તું યોગ્યતાને અનુકૂળ થઈને તું ઉપરના લોકમાં તો ભગવત ધામની પ્રાપ્તિ માટે તું સફળ થઈ શકીશ. એના વગર આ બધું પોસિબલ નથી. તો ભગવાન અહીંયા છેલ્લે પણ આપણને એ જ જ્ઞાન આપી રહ્યા છે કે ભગવાનની અનન્ય ભક્તિ આપણને કરવી પડશે. એ વગર આપણને કોઈ ચાન્સ મળવાનો નથી. અહીંયા સુધી ક્લિયર છે? આગળ વધીએ. હા પ્રભુ. અહીંયા પણ એ જ બતાવે છે કે આપણા કર્મ ને એની સાથે આપણે કેવી રીતે આગળ વધી શકીએ. તો જે વ્યક્તિઓ યોગીઓ છે, જે જ્ઞાનીઓ છે, એ હંમેશા પ્રકાશમાં હોય છે. બરાબર? એ લોકો પોતાનું જે જીવન છે એ આ પ્રમાણે વ્યતીત કરતા હોય છે, જે બ્રહ્મ જ્યોતિની પ્રયત્ન કરતા હોય છે, જે આપણે હમણાં સમજી ગયા કે કર્મયોગ, જ્ઞાનયોગ, હઠયોગ, અષ્ટાંગ યોગ, એની જ અહીંયા વાત કરી રહ્યા છે. જો નીચે લખેલું છે કર્મકાંડીઓ અંધકારમાં. બરાબર? તો કર્મકાંડીઓ એટલે શું? કે ઘણા બધા લોકો હોમ હવન, હું એટલા માટે તમને વિસ્તૃતમાં કહું છું કે તમને કન્ફ્યુઝન ના થાય, એટલા માટે હું તમને વિસ્તૃતમાં કહેવાનો પ્રયત્ન કરું છું. થોડો સમય લઉં છું તમારો, પણ સમજવું જરૂરી છે. આપણે બધા શું કરીએ છીએ, અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ વર્ણન કરેલું છે. જે હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ પંચાગ્નિ હોમ હવન જે છે એ કરવાથી સીધું બ્રહ્મલોકમાં જવા મળે. હમણાં જ આપણે ચર્ચા કરી. બરાબર? તો એ બ્રહ્મલોકમાં જવા મળે. તો એ લોકો શું કરે, ભાઈ આ જે માધ્યમ છે ને એ માધ્યમને એક્સેપ્ટ કરે કે ભાઈ હું હોમ હવન કરીને સીધું બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવી. તો એ બધા અંધકારમાં છે. આપણે પણ ઘણા સમય શું કરીએ કે ભાઈ આ શાસ્ત્રની અંદર આ વ્રત કથા લખેલી છે, આ વ્રત કથાને અનુસાર આપણે આમ કરશું તો આપણને આની પ્રાપ્તિ થશે. પણ એ કોના માટે હતું? જો ઓલરેડી શુદ્ધતા તરફ હતા એના માટે હતું. અત્યારે આપણે કલયુગમાં જીવન જીવી રહ્યા છીએ, તો આપણને બધું લાગુ જ નહીં થાય. તમે કેટલો પણ પ્રયત્ન કરશો તો તમને લાગુ થશે નહીં. કારણ કે આ બધું કોના ઈચ્છાથી થાય છે? તો ભગવાનના ઈચ્છાથી થાય છે. તમે ખાલી દેવી દેવતાઓની ઉપાસના કરીને એને ખુશ કરી શકો છો, પણ એ તમારી ઈચ્છાની પૂર્તિ તરત નથી કરી શકતા જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ન હોય એમાં. તો આ સમજવું જરૂરી છે. તો જે કર્મકાંડીઓ છે, અને અત્યારે તમે જોશો કે બધા પુરોહિત છે, એટલે જે પૂજા કરવા માટે જે બ્રાહ્મણને બોલાવવામાં આવે છે, તો આ જે બધા બ્રાહ્મણ છે આ બધા કઈ શાસ્ત્રોને ફોલો કરે છે? તમને લાગે છે શાસ્ત્રોને ફોલો કરતા હોય? તમે કોઈ દિવસ એને પૂછજો કે મહારાજ તમારી દિનની ચર્યા કયો? તો દિવસની આખા દિવસની તમે શું કરો છો? એ કોઈ દિવસે ત્રિકાળ સંધ્યા કરતા દેખાશે નહીં. બ્રાહ્મણનું પહેલું જ કર્તવ્ય છે ત્રિકાળ સંધ્યા. કોઈ દિવસે ત્રિકાળ સંધ્યા કરતા દેખાશે નહીં. કોઈ દિવસે ભગવાનના ટેમ્પલમાં સિરિયસલી થઈને ભગવાનની અનન્ય ભક્તિ કરતા દેખાશે નહીં. દેવી દેવતાઓની ઉપાસના કરતા જ દેખાશે નહીં. એ લોકો માટે એ લોકો જ ભગવાન છે, કારણ કે ત્યાંથી ઇન્કમ થઈ રહ્યું છે એટલે એ જ ભગવાન છે. આવા પુરોહિતો છે એ પોતે જ ફોલો નથી કરતા. એના જે મુખમાંથી ઉચ્ચાર થયેલા જે શ્લોક છે એના દ્વારા તમે હવન કરાવેલો છે, એ હવન ક્યાંથી સફળ થઈ શકશે? આ વિચાર કર્યો છે કોઈ દિવસે? કે એક એક્ઝામ્પલ, કે હું પોતે જ શુદ્ધ ન હોઉં, હું પોતે જ ફોલો ન કરતો, અને હું તમને કહું કે લાવો હું તમારો હવન કરાવી આપું છું, આટલી દક્ષિણા લઈશ, અને હું એ હવન કરાવું તો એ હવનનું ફળ મળવાનું છે તમને? હરે કૃષ્ણ. નહીં મળે. જયારે હું પોતે જ ફોલો નથી કરતો તો મારી અંદર એ ઉર્જા ક્યાંથી હશે? ઉર્જા હોય ને એક પ્રકારની, જ્યારે તમે અનન્ય ભક્તિ કરો છો તો એક ઉર્જા આવે છે જેનાથી તમને શાંતિ પ્રાપ્ત થાય છે. તો હું ફોલો જ નથી કરતો તો મારી અંદર એ ઉર્જા જ નથી. મારી અંદર એ ઉર્જા નથી તો હું સામે કઈ ઉર્જા આપીશ?
કઈ જ નહીં આપી શકું. અને આપણને બધાને લાગે કે આપણે હોમ હવન કર્યો, ખૂબ મોટો, ખૂબ પ્રસન્નતા થઈ અને ખૂબ સરસ રીતે થયો, પણ એનો લાભ તો મળવાનો નથી. એટલા માટે પણ અહીંયા એ જ સમજાય છે કે જે કર્મકાંડીઓ છે એ અંધકારમાં જીવન વ્યતીત કરે છે, કે એ પોતે જ ફોલો નથી કરતા. એમને જ ખબર હતી કે શું કરવા યોગ્ય છે શું નહીં. એ સ્વર્ગીય ગ્રહોની પ્રાપ્તિ અને પછી પૃથ્વી પર પાછા આવે છે. પછી જે ભક્ત છે એ ભક્ત કઈ કેટેગરીમાં આવે છે? તો જે ભક્ત છે એ કોઈ પણ વખતે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ખમેલો હોય ત્યાંથી એ ભગવાનની ભક્તિ કરી શકે છે. એની માટે કોઈ સમય બંધન નથી. આપણે જોઈએ તો આપણે બધા 3 વાગે ઉઠીને ભગવાનની ભક્તિ કરે. તમે લોકો જો સવારે વહેલા કોઈ જોડાતા હશો તો 3 વાગ્યાથી જોઈન્ટ થાય છે લોકો, જપા કરતા હોય 3 વાગ્યાથી. પછી 4:30 થાય એટલે મંગળા આરતી થાય. એની પહેલાથી બધા જોડાયેલા હોય છે. તો આ સમજવાનું છે કે આપણી માટે કોઈ ટાઈમ લિમિટ નથી. આ લોકો માટે બધું ટાઈમ લિમિટ છે, આપણી માટે કોઈ ટાઈમ લિમિટ નથી. આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, ભગવાને કહી દીધું છે અનન્ય ભક્તિ દ્વારા. ઓકે, સવાર દિવસ સાંજ રાત કાંઈ જોવાની જરૂર નથી આપણને કોઈ મુહૂર્ત કાઢવાની જરૂર નથી. કેમ? તો ભાઈ બધું કૃષ્ણ જ છે, એમના દ્વારા જ બધું બનાવેલું છે. સમજી રહ્યા છો? એટલે ભક્તિ કરવા માટે કોઈ મુહૂર્ત ગોતવાની જરૂર નથી કે ભાઈ સવારે ઉઠીને જ હું ભક્તિ કરું, કે નહીં, ક્યારે બી કરી શકો છો. એટલે તો માળામાં આપણને છૂટ આપેલી છે ને કે સવારે માળા ન થઈ હોય તો રાતના 12 વાગ્યાની પહેલા આપણે સાધના ચાર્ટ ભરી શકીએ છીએ માળા કમ્પ્લીટ કરીને. જે લોકોએ દીક્ષા લીધી છે એ લોકોને કમ્પલસરી છે 16 માળા, ડેલી 16 માળા થવી જ જોઈએ. સાધના ચાર્ટ ભરાવો જ જોઈએ, કમ્પલસરી છે એ લોકોને. ઘણા બધા લોકો તમે જોતા હશો, કોઈક 16 કરે છે, કોઈક 24 કરે છે, કોઈક 32 કરે છે, કોઈક 64 પણ કરે છે. મેં 64 સુધી જોયેલું છે, 64 માળા પણ જોયેલી છે. કે અમુક ભક્તો ભરેલા છે સાધના ચાર્ટમાં 64 માળા. 64 માળા એટલે તમે માળા કરવા બેસો તો ખબર પડે કેવી રીતે થાય છે. તો આ સમજવાનું છે કે સવારથી લઈને તે રાતના સુધી જે 24 કલાકનો આપણને સમય મળે છે, આખો સમય ભગવાને આપણને આપેલો છે, આપણે એને ભગવાન માટે લગાડવાનો છે. આપણે કોઈ એની માટે મુહૂર્ત ગોતવાની જરૂર નથી કે બપોરના 12 વાગ્યા પછીનો સમય સારો છે હરે કૃષ્ણ મહામંત્ર માટે, તો બપોરના 12 વાગ્યા પછી બેસીશ, એવું કઈ જ કરવાની જરૂર નથી. જ્યાં છો ત્યાંથી. એવું પણ જરૂર નથી ઓફિસમાં છું તો કેવી રીતે કરવું, કોઈ સ્થાન પર જવું પડશે, કોઈ ટેમ્પલમાં બેસીને કરવું જોઈએ, ભગવાનની સામે બેસીને કરવું જોઈએ. ઘણા બધા લોકોનું હોય એવી રીતે. બધા કર્મકાંડીઓને લાગુ થાય છે કે દેવી દેવતાઓની સામે બેસીને ઉપાસના કરવી. ભગવાન માટે લાગુ નથી થતું, કારણ ભગવાન બધી જગ્યાએ છે, કણ છે. તમે ક્યાંય પણ બેસીને કરી શકો છો. એવું જરૂરી નથી કે વૃંદાવન જ જવું જોઈએ, માયાપુર જ જવું જોઈએ, ત્યાં બેસીને ભગવાનની ભક્તિ થશે. નહીં, તમે જ્યાં રહ્યો છો ત્યાંથી પણ તમે કરી શકો છો. તમે તમારા રૂમની અંદર જ્યાં બેઠા છો ત્યાં પણ તમે કરી શકો. બેડરૂમના અંદર બેસીને પણ કરી શકો છો, કારણ શિરોદક્ષ વિષ્ણુ તમારા હૃદયમાં છે, એ જ જોઈ રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો. એટલે તમે કોઈ પણ સમયે ક્યારે પણ ભગવાનની અનન્ય ભક્તિ કરી શકો છો. અને જ્યારે તમે ભગવાનની અનન્ય ભક્તિ કરો છો ત્યારે તમે ભક્તિમાં તલ્લીન થાવ છો અને તમારું બધું જે કર્મ છે દિવ્ય કર્મ તરફ ટ્રાન્સફર થાય છે. ધીરે ધીરે તમારી આસક્તિ છૂટે છે ભૌતિક જગત સાથેની, ધીરે ધીરે તમારા કર્મ સુધરે છે અને એક સિચ્યુએશન એવી આવે છે કે જ્યારે તમે એને પાર કરી જાઓ છો અને સીધું ગોલોક વૃંદાવન જવાનો તમને અવસર પ્રાપ્ત થાય છે. તો આ આખું સ્ટ્રક્ચર છે 8મો અધ્યાય એટલા માટે જ મહત્વનો છે કે ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય એનું આપણને વિસ્તૃત વર્ણન અહીંયા કરવામાં આવે છે. ઘણા બધા લોકોને એવી રીતે શંકા હોય કે યાત્રામાં જઈએ ત્યારે જ ભગવાનની ભક્તિ થાય. નહીં, એવું કઈ જરૂરી નથી યાત્રામાં જઈએ ત્યારે જ ભગવાનની ભક્તિ. યાત્રા એટલે એક જગ્યાએથી બીજા સ્થળે જવું એને યાત્રા કહેવાય છે. એક સ્થળેથી બીજા સ્થળે જવું એને યાત્રા કહીએ છીએ આપણે. હવે યાત્રા અલગ અલગ પ્રકારની હોય, કોઈ ભક્તિ સાથે જોડેલી યાત્રા હોય, કોઈ કર્મ સાથે જોડેલી યાત્રા હોય. તો હવે તમે કર્મ સાથે જોડેલી યાત્રા છે, ફોર એક્ઝામ્પલ તમે ઘરથી ઓફિસ જાઓ છો તો એ તમારા કર્મ સાથે જોડેલી યાત્રા છે. તો તમે એને અકર્મમાં કેવી રીતે ટ્રાન્સફર કરી શકો? તો કે ભાઈ યાત્રા કરતા સમય પણ હું ભગવાનનું સ્મરણ કરી શકું છું. ચલો 4 લોકોમાં મને માળા કાઢવાની પરમિશન નથી, કે મને એવું લાગે છે કે અહીંયા યોગ્ય નથી, તો હું માળા નથી કાઢું, હું મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરી શકું છું. હેડફોન છે મારે આગળ, હું હેડફોન લગાડીને ભગવાનનું સ્મરણ કરી શકું છું. ઓપ્શન ઘણા બધા છે આપણે આગળ, ડિપેન્ડ કરે છે આપણે કેવી રીતે કરીએ છીએ. જરૂરી નથી એની માટે કે ભાઈ ટેમ્પલમાં જઈને 1 કલાક ટેમ્પલમાં બેસીને જ માળા કરવાની. નહીં, તમે ક્યાંયથી બી કરી શકો છો. અને માળા એટલા માટે કીધું છે કે તમે આ બધું વાંચશો તેનાથી તમને જ્ઞાન પ્રાપ્ત થશે, પણ જ્યારે તમે માળા કરશો ને તો તમને આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થશે. એટલે અહીંયા ખૂબ સરસ રીતે હવે આપણને અહીંયા સમજાવે છે કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે ને, જે લોકો અનન્ય ભક્તિ કરે છે, જે લોકો માળા કરે છે, એના વિશે અહીંયા સમજાય છે કે વેદોનું અધ્યયન કરી લે. ઘણા બધા વેદ ઉપનિષદ આપવામાં આવેલા છે આપણને. આનું અધ્યયન શું કામ કરવાનું છે? તો આપણને ભક્તિ શું છે ખબર પડે એની માટે આપણે અધ્યયન કરવાનું છે. તો કે તમે વેદોનું અધ્યયન કરી લેશો. તપ, અલગ અલગ પ્રકારના તપ છે, કાયિક, વાચિક, માનસિક, શારીરિક, અલગ અલગ તપ છે. તો કે તમે ઘણું બધું તપ પણ કર્યું, તમે યજ્ઞ, હોમ, હવન, ચંડી પાઠ
જે કાંઈ પણ હોય એ બધું પણ તમે જો કરી લીધું, અથવા તમે તમારા આગળના જે પૈસા છે, જે મૂડી છે, એને દાન પણ કરી લીધું, ઘણું બધું તમે દાન કરી લીધું, વેદોનું અધ્યયન કરી લીધું, તપ કરી લીધા, યજ્ઞ કરી લીધા, દાન થઈ ગયા, તાત્વિક કર્મ કે સકામ કર્મ કરી લીધું, આ બધાથી જે ફળની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હો છો ને તમે, બરાબર, તો એનું તમને જે ફળ મળે છે ને એવું એટલું જ ફળ, આટલું બધું કર્યા પછી જે ફળ મળે છે એટલું જ ફળ કેવળ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન અહીંયા એ કહે છે કે વેદેશુ યજ્ઞેશુ તપસુ ચૈવ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. અહીંયા એ જ કહે છે કે વેદેશુ યજ્ઞેશુ, કે વેદોનું જ્યારે તમે અધ્યયન કરો છો, યજ્ઞ જ્યારે તમે કરો છો, કોઈ તપ કરો છો તો અથવા દાન કરો છો, આ જેટલું કાંઈ પણ કરો છો, આનું જે તમને પુણ્યનું ફળ મળે છે ને, આ કરીને જે તમને પુણ્યનું ફળ મળે છે એટલું જ ફળ ખાલી તમે અહીંયા ભક્તિ કરી લેશો ને, માળા કરી લેશો ને, તો પણ તમને પ્રાપ્ત થઈ જશે. કેટલું સિમ્પલ કે છે ભગવાન આપણને. એટલે કોઈ એમ કે ભાઈ હું બહુ વેદોને વાંચી લઉં અને હું બહુ જ્ઞાની થઈ જાઉં, કાંઈ જરૂર નથી. ભગવદ્ ગીતાને વાંચીને પણ જ્ઞાની થતા આવડે છે. કોઈને એમ થાય કે હું ઘણા બધા યજ્ઞ કરી લઉં, હોમ હવન કરી લઉં, કાંઈ જરૂરત નથી. જપ યજ્ઞને મહત્વ છે 10.25 જપ યજ્ઞ, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, ભગવાને પોતે જ કીધેલું છે. અને કલયુગ છે, કલયુગનો યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન, તો કે જપ યજ્ઞ મહત્વનું છે. દાન, ઘણા બધાને એમ લાગે કે ભાઈ હું બહુ પૈસાને દાન કરીશ અને લોકોને ઉદ્ધાર કરીશ, જેનાથી મને લાભ પ્રાપ્ત થશે, કાંઈ જરૂર નથી. માળા કરો એ પણ એક પ્રકારનું દાન જ છે. તમે તમારા સમયનું દાન કરી રહ્યા છો, તમારો જે સમય છે તમે લગાડી રહ્યા છો ભગવાનમાં. તો આવી રીતે અલગ અલગ પદ્ધતિઓથી આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ કે આપણા જીવનની અંદર આપણે સુખની અનુભૂતિની પ્રાપ્તિ કરવાની. તો આપણે એ જ કરી શકીએ છીએ ખાલી અનન્ય ભક્તિ દ્વારા. એટલે અહીંયા કહે છે કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માનનો સ્વીકાર કરે છે તે વેદા અધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તો તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે. અને અંતે આટલું જ નહીં, ફળ તો એને મળશે. ભક્તિ કરશે તો ફળ તો એને મળશે, કારણ ભગવાને કીધું છે તને જે જોઈએ છે તારા ઈચ્છાની પૂર્તિ કરું છું અને તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું. તો ભગવાન કહે છે તને ફળ તો મળશે, પણ આપણે કહીએ ને શું કે એક પર એક ફ્રી કે છે ને, બાય 1 get 1 ફ્રી, એવી રીતે ભગવાને આપણને ઓફર આપી છે. શું? તો કે ભાઈ તું અનન્ય ભક્તિ કરશે તો તને આ બધાનું ફળ તો મળશે, પણ હજી એક અલ્ટિમેટ હજી ફાયદો થશે. શું? તો કે અંતે સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરે છે. એટલે તું કાંઈ પણ કરીશ તો તું મારા ધામ માટે જ પ્રયત્ન કરી રહ્યો છે ને, તારે આ બધું સુખ ભોગવવાનું છે એની માટે તું અલગ અલગ પ્રયત્ન, આજ બધું તને પ્રાપ્ત કરાવી દઉં છું, તું ખાલી ભક્તિ કર. એટલે જ ભગવાન કહે છે ને મદમના બહુ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશે શિકોંતેય, કે છે ને બધું છોડી દે, મનમાં આવો મત ભક્તો, મારો ભક્ત બની જા, કાંઈ ચિંતા નહીં કરતું, બધું જ છોડી દે. તને જે જોઈએ છે ને આ ભૌતિક જગતની અંદર હું તને બધું આપું છું. ને આનો જ બીજો એક શ્લોક આવી જ રીતે ભગવાને એક કીધું છે, યત્ર સંજયજી દ્વારા બોલવામાં આવેલું છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર સ વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. છે ને કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને અર્જુનનો આ જે સંવાદ છે એટલે કે ભગવદ્ ગીતા છે, ત્યાં આ 4 વસ્તુ ઉપસ્થિત છે. તો એ જ અહીંયા સમજાવે છે. એટલા માટે આ જો વેદોનું અધ્યયન છે એ કરવું જોઈએ, પણ કેટલું કરવું જોઈએ, કેટલું સમજવું જોઈએ, સમજવા માટે કરવાનું છે. આપણે એને જીવનમાં ઉતારવાનું નથી. જીવનમાં તો ભગવદ્ ગીતાને ઉતારવાની છે, જેની અંદર આપણને ભક્તિ માર્ગ બતાડેલો છે અને બહુ મહત્વનો માર્ગ છે. આવતીકાલે જે અધ્યાય શરૂઆત થવાની છે એ ડાયરેક્ટ સેન્ટર પોઈન્ટ છે. ભક્તિનો સેન્ટર પોઈન્ટ કહીએ ને આપણે, એ સેન્ટર પોઈન્ટ છે અને ભગવદ્ ગીતાનો પણ સેન્ટર પોઈન્ટ છે. બહુ મહત્વનો અધ્યાય છે. હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે યોગ્ય સમયે જોડાઈ જજો. ન સમજાય તો જે કોઈ પણ ટીચર હોય એમને તમે પૂછજો, કારણ કે સેટરડે સન્ડે ટીચર ચેન્જ થાય છે. તો જે પણ ટીચર હોય, કલ્પના માતા જે છે આઈ થિંક, તો તમે એમને પૂછજો, એ તમને ખૂબ સરસ રીતે સમજાવશે. તો આ જે ભક્તિ માર્ગ છે, ભક્તિ માર્ગ એટલા માટે જીવનની અંદર મહત્વનો છે કે ભગવાન આપણને ઘણી બધી બાબતોની સૂચના આપે છે કે તું જે કાંઈ પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એનું હું તને રિઝલ્ટ બતાડી રહ્યો છું. તું જ્યાં છે ત્યાંથી બેઠા કે તું આવી રીતે કર્મ કરીશ તો તને ઉપરનો લોક તો પ્રાપ્ત થશે, તું બ્રહ્મલોકમાં તો જઈશ પણ ત્યાંથી પાછો નીચે આવીશ. તું આવું કરીશ તો નથી, તું નીચેના લોકમાં જઈશ, અહીંયાથી તારું નુકસાન થશે. તો આ બધાથી બચવા માટે હું તને ઓપ્શન આપું છું કે ભક્તિ માર્ગ. હવે આટલું બધું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જો આપણે એને સમજી ન શકીએ અને જીવનમાં ન ઉતારી શકીએ તો એમાં નુકસાન આપણું પોતાનું કરી રહ્યા છે. આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ જો હજી પણ આ બધું એક્સેપ્ટ ન કરે તો આનાથી આપણું ખાલી પતન થશે, બીજું કાંઈ થવાનું નથી. એટલે આપણું જ્ઞાન આપણી માટે છે, તો આ જ્ઞાન લઈ અને આપણે એને જીવનમાં ધીરે ધીરે કરીને ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ। અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय, भगवत गीता की जय, श्रीला प्रभुपाद की जय, सद्गुरुदेव की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। આજનો જે અધ્યાય છે આમ જોવા જાય તો અધ્યાય ખૂબ નાનો હતો પણ સમજવા માટે બહુ મહત્વનો છે। ઘણા બધાને લાગે કે યોગ તપસ્યા સાધના કરી અમે અલગ અલગ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી લેશું પણ એ બધી સિદ્ધિઓ ભૌતિક જગતની છે, ભૌતિક જગત પૂરતી જ મર્યાદિત છે, એનાથી તમને કોઈ લાભ થવાનો નથી। ટેમ્પરરી લાભ થશે, ક્ષણિક સુખ મળશે। તો એની કરતા જે અનન્ય ભક્તિ છે, આ અનન્ય ભક્તિ દ્વારા પણ એ બધું તમને પ્રાપ્ત થઈ શકે છે। એટલે જે શોર્ટકટ કી છે આપણે અપનાવવી જોઈએ। આપણે જે યુગની અંદર જીવન વ્યતીત કરીએ છીએ યુગ પ્રમાણે આપણે ચાલવું જોઈએ, કારણ કે પરિવર્તન આ સંસારનો નિયમ છે। તમે જો જૂનું જૂનું જો તમે મગજમાં રાખ્યા કરશો તો તમે કોઈ દિવસ આગળ નહીં વધી શકો, તમારે એની સાથે આગળ વધવું પડશે। તો એવી રીતે આપણને ભગવદ્ ગીતા દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે તમે જે યજ્ઞ તપ કરી રહ્યા છો, યજ્ઞ તપ પાછલા યુગ માટે હતું જેમાં લાભ થતો, અત્યારના યુગ માટે તમારે જપ યજ્ઞને મહત્વ છે, તમારે જપ યજ્ઞ કરવું જોઈએ। અને પહેલાના જમાનામાં એટલા માટે થતું કે ત્યારે જે પુરોહિતો હતા, જે એ બધા શાસ્ત્રો વાંચેલા હતા અને શાસ્ત્રોને ફોલો કરતા, ત્રિકાળ સંધ્યાને બધું કરતા। અત્યારના જે પુરોહિતો છે તમે ખાલી એને પૂછી જોજો ત્રિકાળ સંધ્યા એટલે શું, એ લોકોને એ બી કહેતા નહીં આવડે। ત્રિકાળ સંધ્યા કેવી રીતે કરવામાં આવે છે, એના નીતિ નિયમ શું છે પૂછો, એ પણ એને કહેતા નહીં આવડે, અને આપણે એને પુરોહિત તરીકે ઉલ્લેખ કરીએ છીએ। તો આ સમજવું પડશે। પછી જે શ્લોક કે છે એની પોતાની સાધના કેટલી છે એના પર ડિપેન્ડ કરે છે કે કેવી રીતે આગળનું ઓલું કરી શકે। તો આપણે આ બધું વિચાર કરવા જેવી બાબત છે। આપણે એવા લોકોને ફોલો કરીએ છીએ ને આપણે જે ભૌતિક જગત સાથે સંકળાયેલા છે એવા લોકોને ફોલો કરીએ છીએ, તો ઓબ્વિયસલી આપણે પણ ભૌતિક જગતમાં સંકળાવાના છે। ભગવાને કીધું છે જેવો સંગ રાખીશ એવો અસર થશે। એટલા માટે તો આપણને કહે છે કે જો આપણે ઇસ્કોનના ડિવોટી સાથે જોડાવાનો લાભ શું થાય છે, આ જ થાય છે કે સત્યતા શું છે ને એ સામે લાવીને મૂકી દે કે ભાઈ આ સત્ય છે, હવે આમાંથી તારા ઉપર છે। કોઈ દિવસે તમને ફોર્સ નહીં કરે કે આમ જ કર, કે છે ખાલી કે જો ભગવદ્ ગીતાની અંદર આમ લખેલું છે, હવે આ જે તું ફોલો કરે છે એ અને આ ભગવદ્ ગીતામાં આમ લખેલું છે, હવે તું જો તને આમાંથી જે યોગ્ય લાગે એ તું કર। કોઈ દિવસે ફોર્સ કરતા નહીં જણાય આપણને ખાલી કહે છે। હા, ફોર્સ કોને કરશે, જેને દીક્ષા લઈ લીધી છે ને એને। કેમ તો કે ભાઈ તું એ માર્ગ સ્વીકાર્યો છે, હવે તે એ માર્ગ સ્વીકાર્યો છે તો તને ફોલો કરવું જરૂરી છે। તું નહીં કરે તો એમાં તારું નુકસાન છે, એટલા માટે એને કહેવામાં આવે છે। તો આપણને એમ લાગે કે જો ફોર્સ કરે છે, જો ફોર્સ નથી કરતા, સમજાવે છે આપણને। તો ખૂબ સરસ રીતે આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થયો છે। કોઈને પોતાના અનુભવ શેર કરવા હોય તો કરી શકે છે। હરે કૃષ્ણ।